Hello, myself Shailesh Kumar Dhola. Welcome all of you in the next lecture, lecture number 13. આપણે આ લેક્ચરમાં જે બી પૂછેલા દાખલા છે પ્રોસેસને અનુલક્ષીને એ દાખલાનો આપણે અભ્યાસ કરશું ડિટેલ્સમાં. તમામ પ્રકારના દાખલાનો સમાવેશ આમાં થઈ જશે અને આટલા દાખલા વ્યવસ્થિત રીતે સમજ્યા પછી તમને કોઈ પણ દાખલો નહીં આવડે એવું બનશે નહીં. પણ એના માટે તમારે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને બેસવું જરૂરી છે. ખાલી દાખલા જોવા કરતાં સાથે સાથે ગણવા પણ જરૂરી છે. એટલા માટે મેં તમને આગળ જે સલાહ આપી છે એ પ્રમાણે પેન પેપર લઈને બેસશો તો વધારે સારું પડશે. ચલો દાખલા સ્ટાર્ટ કરીએ વધારે સમય બરબાદ કર્યા વગર. ચલો જુઓ, નીટ 18માં દાખલો પૂછાયેલો છે, બરાબર. જુઓ, એક પરમાણુય વાયુ, જો એક શબ્દ મહત્વનો છે, દાખલાની રકમ શોર્ટમાં છે, મેં શોર્ટ કરી દીધી છે, લખવી વધારે ના પડે એટલે. એક પરમાણુય વાયુ A થી B પ્રક્રિયા કરે છે, તે દરમિયાન તેણે કરેલા કાર્ય અને તેણે શોષેલ ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. એક પરમાણુય વાયુ, અહીં પ્રોસેસ આપેલી છે બાજુમાં, આલેખ આપ્યો છે V વિરુદ્ધ T નો. ખાસ આ જોવું, ઘણા લોકો ખાલી આટલું જોઈને દાખલો ગણવા માંડે. ભાઈ જોવું, આલેખ કોનો છે? V વિરુદ્ધ T નો આલેખ આપેલો છે. પ્રોસેસ થાય છે આ રીતે અને પ્રોસેસને આગળ લંબાવતા તે ઉગમ બિંદુમાંથી પસાર થઈ, બરાબર છે. તો એક પરમાણુય વાયુ છે, A થી B પ્રક્રિયા કરે છે, અહીંથી A થી B પ્રક્રિયા કરે છે, તે દરમિયાન તેણે કેટલું કાર્ય કર્યું છે અને તેણે કેટલી ઉષ્માનું શોષણ કર્યું છે એ બેનો ભાગાકાર શોધવાનો છે. ટૂંકમાં દાખલામાં મારે કાર્ય ભાંગ્યા ઉષ્મા શોધવાનું છે. કાર્ય ભાંગ્યા ઉષ્મા, કાર્ય તો દરેક અલગ અલગ પ્રોસેસ માટે અલગ અલગ હોય. સમતાપી માટે, સમદાબી માટે, સમકદ માટે, સમોષ્મી માટે, પોલિટ્રોપિક માટે. તો પહેલાં મારે એ ફાઇન્ડ કરવું પડે કે પ્રોસેસ કઈ છે. જો મને એ ખબર પડી જાય કે પ્રોસેસ કઈ છે તો કાર્ય અને ઉષ્મા બંને ખબર પડી જાય, બરાબર છે. તો જોઈએ આપણે કોનો આલેખ આપેલો છે? V વિરુદ્ધ T નો. V વિરુદ્ધ T નો આલેખ આપેલો છે. જો આમ સીધી લીટી હોત તો પ્રોસેસ થાય સમતાપી, જો આડી લીટી હોત તો પ્રોસેસ થાય સમકદ. પણ એ ત્રાસી લીટી છે ને ત્રાસી લીટી પસાર ક્યાંથી થાય છે? ઉગમ બિંદુમાંથી. તો આ કોનું સમીકરણ હોય? યાદ રાખો, કોનું હશે આ? તમારા મનમાં આવી જવું જોઈએ હું શું કહું છું, કોનું હશે આ. એટલે આ કઈ પ્રોસેસ છે? આ પ્રોસેસ હશે સમદાબી પ્રક્રિયા. કઈ હશે? સમદાબી. કારણ કે જો પ્રેશર અચળ હોય, જો P અચળ હોય તો શું થાય? PV બરાબર μRT પરથી P અચળ, મ્યુ અચળ, આળ અચળ, એટલે શું થશે? V પ્રપોર્શનલ ટુ T. તો જ્યારે કદ છે એ તાપમાનના સમપ્રમાણ હોય ત્યારે જો કદ વધે છે એમ તાપમાન પણ વધે છે. અને આગળ તમને ભણાવ્યું છે કે આવી પ્રક્રિયાનો આલેખ શેના માટે છે? સમદાબી પ્રક્રિયા માટે. તો પ્રક્રિયા કઈ છે તો એ લખી નખાય અહીંયા. તો એ બી કઈ પ્રોસેસ છે? A થી B જે પ્રોસેસ થઈ કઈ છે? સમદાબી, એટલે કે આઇસોબેરિક પ્રોસેસ છે. ચલો, આઇસોબેરિક પ્રોસેસમાં કાર્ય શું હોય? તો W બરાબર શું થાય? યાદ કરો, સૂત્ર શું આવશે? P ડેલ્ટા V. શું આવે? P ડેલ્ટા V. પણ આપણે દબાણ આપ્યું છે નહીં, તમારે દબાણ કાઢીને પડ્યું શું લાવવું પડે? તાપમાન લાવવું પડે. તો કે સંબંધ છે તાપમાન દબાણ? હા. સૂત્ર શું લખ્યું છે? PV બરાબર μRT. તો આપણાના ફેરફારનું સમીકરણ લખીએ તો Pમાં તો કોઈ ફેરફાર થશે નહીં, લખાઈશું P ડેલ્ટા V બરાબર μR ડેલ્ટા T. તો મારે સમીકરણ વાપરવું પડશે આ, કારણ કે મને P આપેલું નથી. તો સમીકરણ આપણે યુઝ કર્યું μR ડેલ્ટા T માટે. આ બધું ભણાવી દીધું છે. W બરાબર આવશે μR ડેલ્ટા T. અને કાર્ય ધન આવશે કે ઋણ આવશે? ધન આવશે, કારણ કે કદ વધે છે અને કદ જો વધતું હોય તો કાર્ય થાય વાયુ દ્વારા, બરાબર. તો કાર્ય ધન આવશે. હવે વાત કરીએ શોષેલી ઉષ્મા. હવે આ તો આરામથી દાખલો સોલ્વ થઈ જાય એવો છે. ઉષ્માનું શોષણ કરે. ઉષ્માનું સૂત્ર શું આવે? કોઈ પણ પ્રોસેસ માટે μC ડેલ્ટા T. સૂત્ર શું આવશે? μC ડેલ્ટા T. પ્રોસેસ કઈ છે? સમદાબી પ્રક્રિયા. સમદાબી પ્રક્રિયા માટે C હોય, શું હોય? CP હોય. શું હોય? CP. તો મારો આન્સર આવી ગયો. મને Q મળી ગયું, W મળી ગયું. ભાંગ્યું શું માંગ્યું છે મને? W છેદમાં Q માંગેલું છે. W મૂકીએ μR ડેલ્ટા T અને Q શું મૂકીએ? μCP ડેલ્ટા T. તો μ ઉડી જશે. શું વધશે અહીંયા? R ના છેદમાં CP. શું વધે? R ના છેદમાં CP. હવે કયો વાયુ આપ્યો છે? એક પરમાણુ વાયુ કીધું. કયો વાયુ કીધો? એક પરમાણુ વાયુ. એક પરમાણુ માટે CP શું હોય? CP નું સૂત્ર શું આવે? CP નું સૂત્ર આવશે F+2 × R/2. F કેટલા હોય એક પરમાણુ વાયુ માટે? 3 હોય. કેટલા હોય? 3. તો માટે CP શું લખાશે? CP બરાબર 3 ને 2 5, 5 ના છેદમાં 2 × R. શું આવશે? 5/2 × R. તો કિંમત મૂકીએ માટે W છેદમાં Q ઇઝ ઇક્વલ ટુ R ના છેદમાં શું આવશે? 5R/2. શું આવશે? 5R/2. RR કેન્સલ થશે. શું આન્સર આવશે? 2/5. તો આન્સર એકદમ સિમ્પલ દાખલો છે. શું આન્સર આવશે? 2/5. તો મેં તમને કીધું હતું કે અહીંયા જો એમ પણ લખી નાખે કે એક પરમાણુ વાયુ સમદાબી પ્રક્રિયા કરે તો તેણે કેટલું કાર્ય કર્યું, છેદમાં ઉષ્માનો ગુણોત્તર શોધો, તો પણ દાખલો સેમ થશે. પણ અહીંયા એવું લખવાના બદલે લોકો શું આપ્યો? ગ્રાફ આપ્યો. શું આપ્યો તમને? ગ્રાફ આપ્યો છે. આ પ્રમાણે તમને કોઈ પણ ગ્રાફ આપી દેશે અને પ્રક્રિયાનું નામ નહીં કે આ પ્રક્રિયા કઈ છે, તમારે ગ્રાફ જોઈને થોડુંક વિચારીને શું કરવું પડે? પ્રક્રિયા પહેલાં ફાઇન્ડ કરવી પડે, પ્રોસેસ કઈ છે. જો પ્રોસેસ ફાઇન્ડ કરવામાં જ ભૂલ થઈ
તો દાખલાઓ આવડશે નહીં, કારણ કે દરેક પ્રોસેસ માટે ડબલ્યુ અને ક્યુની કિંમત અલગ અલગ આવે. દાખલા મારા માટે દાખલો ઇઝી છે, થોડોક પણ અભ્યાસ કર્યો હોય તો દાખલામાં કંઈ છે જ નહીં, બરાબર છે. અને આમાં માર્ક્સ આવવા જ જોઈએ દાખલામાં ખાસ, તો નીટ માટેનો દાખલા પૂછાય છે ભાઈ, બરાબર છે. શું છે, એક પરમાણુ વાયુ કીધું હોય, દ્વિપરમાણુ વાયુ હોય તો ક્યાં ફરક પડે, તો એફમાં ફરક પડે. દ્વિપરમાણુ વાયુ કીધો હોય તો એફ કેટલા હોય એના માટે 5, કેટલા હોય 5, તો અહીંયા શું આવે 5 અને 2 7, 7/2, તો શું આન્સર આવે 2/7, શું આન્સર આવે 2/7. એ પ્રમાણે વાયુ બદલી નાખશે તો પણ આન્સર અલગ આવશે ને જો પ્રોસેસ બદલી નાખે તો પણ આપણે દાખલાનો આન્સર અલગ આવશે. તો આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. જો આ દાખલો G 2019માં પૂછેલો દાખલો છે. શું કે પહેલાં આપણે રકમ વાંચી લઈએ, પછી ધીમે ધીમે આપણે એક એક લીટી સમજશું. ચલો, આપેલી ચક્રીય પ્રક્રિયા તમને દેખાય છે, કોનો આલેખ આપ્યો, P વિરુદ્ધ Vનો, જેમાં એક ચક્રીય પ્રક્રિયા આપેલી છે, સાયક્લિક પ્રોસેસ. આપેલી ચક્રીય પ્રક્રિયામાં CA પ્રક્રિયા, એટલે ટૂંકમાં CA પ્રક્રિયા એટલે આ થઈ. CA પ્રક્રિયા દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર -180 જૂલ છે. કઈ પ્રક્રિયા? CA પ્રક્રિયા. એમાં આંતરિક ઉર્જાનો ફેરફાર આપ્યો -180 જૂલ. ઓકે. વાયુ A થી B દરમિયાન, ટૂંકમાં અહીંથી અહીંયા દરમિયાન, વાયુ A થી B દરમિયાન 250 જૂલ ઉષ્માનું અને B થી C દરમિયાન, ટૂંકમાં અહીંથી અહીંયા 60 જૂલ ઉષ્માનું શોષણ કરે છે. જો દરેક શબ્દ મહત્વનો છે, ઉષ્માનું શોષણ કરે છે, ઉષ્મા ગુમાવતો નથી. આમાં આપણે દરેક દાખલામાં જ્યારે ઉષ્મા, કાર્ય અને આંતરિક ઉર્જાની વાત હોય ત્યારે તમારે હંમેશા સાઇન કન્વેન્શન વાપરવું પડશે કે ભાઈ ઉષ્મા છે એ ધન લેવી કે ઋણ લેવી, કાર્ય છે એ ધન લેવું કે ઋણ લેવું. જો એમાં ભૂલ પડી તો 100% આમાં 5 માર્ક જશે જ. તો આ દાખલા, જે બધા દાખલા છે એ એકદમ ઇઝી દાખલા છે, પરંતુ એમાં ભૂલ પડવાના ચાન્સ પણ એટલા વધારે છે. વાયુ, ફરીથી રિવિઝન કહી દઉં કે જ્યારે વાયુ ઉષ્માનું શોષણ કરે તો ઉષ્મા ધન લેવાની, જ્યારે વાયુ ઉષ્મા ગુમાવે તો ઋણ લેવાની, જ્યારે વાયુ કાર્ય કરે પોતે તો કાર્ય ધન લેવાનું, જ્યારે વાયુ પર કાર્ય કરવું પડે તો કાર્ય ઋણ લેવાનું. જો વાયુનું તાપમાન વધશે તો આંતરિક ઉર્જા વધશે, તો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન થાય, અને જો વાયુનું તાપમાન ઘટશે એટલે કે વાયુની આંતરિક ઉર્જા ઘટશે તો એનો ફેરફાર થશે ઋણ. બરાબર? તો આ સાઇન કન્વેન્શન મનમાં રાખવું. ચલો, શું કીધું જુઓ, મને શું આપ્યું છે, C થી A પ્રક્રિયા દરમિયાન, પહેલાં આ લીટી સમજી લઈએ. C થી A પ્રક્રિયા દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર -180 જૂલ છે. હવે આ દાખલો એ ટાઈપનો છે કે આમાં કદાચ છે ને, આઈ થિંક મારા મતે પેન પકડવાની જરૂર નથી, એવો દાખલો ઇઝી છે અને સીધો 4 માર્ક આવેલો છે. પહેલાં સમજીએ લીટી કે CA પ્રક્રિયા દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર -180 જૂલ છે. જો ટૂંકમાં વાયુ C થી A આવે તો આંતરિક ઉર્જા એની 180 જેટલી ઘટે છે. આ માઇનસ શું બતાવે? આંતરિક ઉર્જા 180 ઘટે છે. હવે ઘટવાનું કારણ શું? જો આ પ્રોસેસ કઈ છે, સમદાબી છે ને, કઈ છે? સમદાબી. તો દબાણ અચળ રહ્યું પણ કદ વધ્યું. હવે સમદાબી પ્રક્રિયા છે એટલે કે દબાણ અચળ છે, તો સાબિત શું થાય? V પ્રપોર્શનલ ટુ T. તો કદ વધશે તો તાપમાન વધશે. પછી અહીં જુઓ, આ પ્રોસેસ કઈ છે? B થી C. તો B થી C પ્રક્રિયા કઈ છે? અચળ કદ છે. કઈ છે? સમકદ એટલે કે અચળ કદ છે. તો અચળ કદ દરમિયાન કદ અચળ છે પણ દબાણ વધે છે, તો દબાણ વધવાના કારણે તાપમાન પણ વધશે. તો A થી B પ્રક્રિયા દરમિયાન પણ તાપમાન વધે છે અને B થી C પ્રક્રિયા દરમિયાન પણ તાપમાન વધે છે. તો C નું તાપમાન A કરતાં વધારે હશે. પહેલી વાત તો એ ખબર પડે કે C નું તાપમાન A કરતાં વધારે છે. જો C નું તાપમાન A કરતાં વધારે હોય તો C પાસે આંતરિક ઉર્જા A કરતાં વધારે હોય. કેમ? આંતરિક ઉર્જા જેટલું તાપમાન વધારે હોય એટલી વધારે હોય. સૂત્ર શું આંતરિક ઉર્જાનું? E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 μ RT. તો C પાસે આંતરિક ઉર્જા સૌથી વધારે છે. હવે વિચારો, હવે C પરથી ધીમે ધીમે જેમ વાયુ A તરફ આવશે એમ એનું તાપમાન ઘટવા માંડ્યું. તાપમાન ઘટશે તો આંતરિક ઉર્જા પણ ઘટશે. હવે હું એમ કહું કે C થી A આવે તો આંતરિક ઉર્જાનો ફેરફાર શું થાય? તો કે અંતિમ આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક આંતરિક ઉર્જા. હવે અંતિમ આંતરિક ઉર્જાની કિંમત કેવી હશે? તાપમાન ઘટ્યું તો કેવી હશે? ઓછી હશે કે વધારે હશે? તો કે ઓછી હશે. તો અંતિમ આંતરિક ઉર્જામાંથી હું પ્રારંભિક આંતરિક ઉર્જા બાદ કરું, એટલે કે A માંથી C ની આંતરિક ઉર્જા બાદ કરું તો એનું તાપમાન ઓછું હોવાના કારણે શું થાય? આંતરિક ઉર્જા ઓછી હશે. તો ઓછીમાંથી તમે વધારે બાદ કરો તો શું આન્સર આવે? ઋણ આવે. એટલા માટે કેટલી કીધી છે? -180 જૂલ કીધી છે. મતલબ એમ જો કે A પાસે C કરતાં 180 જૂલ જેટલી આંતરિક ઉર્જા ઓછી છે. તો મતલબ તો આમ થાય કે જો હું C થી A તરફ આવું તો 180 જેટલી આંતરિક ઉર્જા ઘટશે. એનાથી ઊંધું, જો હું A થી C તરફ જાઉં તો આંતરિક ઉર્જા 180 જેટલી વધે. આ વસ્તુ ખબર પડવી જોઈએ. હું ફરીથી કહું છું, C થી A તરફ આવતા તાપમાન ઘટે છે એટલે આંતરિક ઉર્જા ઋણ આવી, અને A થી C તરફ જાઓ, ઊંધો જાઓ તો આંતરિક ઉર્જા વધશે, કારણ કે A થી C તરફ જતાં તાપમાન વધે છે અને તાપમાન વધશે તો આંતરિક ઉર્જા પણ વધશે. તો C થી A પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ઋણ છે પણ A થી C પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ધન છે. બીજી વાત, પહેલી વાત તો એ થઈ ગઈ કે C ની આંતરિક ઉર્જા ઇન્ટરનલ એનર્જી ઓફ C ઇઝ ગ્રેટર દેન ઇન્ટરનલ એનર્જી ઓફ A. પહેલી વાત તો આ ખબર પડી. બીજી વાત એ કહી દઉં, આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે તાપમાન પર. કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર. તો A પોઈન્ટ અને C પોઈન્ટ, આગળ વાત થઈ ગઈ છે પોઈન્ટ ફંક્શન ને પાથ ફંક્શનની, તો A પોઈન્ટ ને C પોઈન્ટ બંને પર
અહીં તાપમાન ધારો કે T1 છે, અહીં તાપમાન T2 છે. ઓબ્વિયસલી T2 છે T1 કરતાં મોટું છે. તમે A થી C પર કોઈ પણ માર્ગે જાઓ, હું ધારો કે આમ ગયો કે આમ ગયો કે આ જે બતાવ્યો છે એ માર્ગે ગયો, આંતરિક ઉર્જા બદલે કે ના બદલે? ના બદલે. કેમ? આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે તાપમાન પર. તો તમે C પર ધારો કે આમ ગયા, આ માર્ગે ગયા કે આ માર્ગે ગયા કે આ માર્ગે ગયા, કોઈ પણ માર્ગે જાઓ, ગમે એ માર્ગે જાઓ, આંતરિક ઉર્જા કેવી રહી? અચળ. તો જો A થી C માર્ગે જતાં આંતરિક ઉર્જા કેટલી આવશે? લખી દઉં છું. A થી C માર્ગ પર જતાં આંતરિક ઉર્જાનો ફેરફાર આવશે 180 જૂલ પ્લસ. અહીંયા તો ઘણા કે સર માઇનસ આપ્યો છે ને. અરે ભાઈ, C થી A પ્રક્રિયા માટે માઇનસ છે, A થી C પ્રક્રિયા માટે કેટલો છે? 180 જૂલ પ્લસ. અમારો કેટલો આવશે? પ્લસ 180 જૂલ. તો જો A થી C સુધી જાઉં, કોઈ પણ માર્ગે જાઉં, આમાં તમને બે માર્ગ બતાવ્યા છે. એક તો આ એક માર્ગ થઈ ગયો અને બીજો માર્ગ C થી A આવવાનો થઈ ગયો, બરાબર છે. તો કોઈ પણ માર્ગે જાઓ, આંતરિક ઉર્જા બદલે નહીં, કારણ કે આંતરિક ઉર્જા ફંક્શન છે તાપમાનનું, અને તાપમાન ડિપેન્ડ કરે પોઈન્ટ પર. C ને A બિંદુ ફિક્સ હોય તો તાપમાન અચલ રહે છે, અને કોઈ પણ માર્ગે જાઓ આંતરિક ઉર્જા બદલે નહીં. તો પહેલી વાત હંમેશા યાદ રાખવી આવા દાખલામાં કે આંતરિક ઉર્જા છે એ પોઈન્ટ પર ડિપેન્ડ કરે. તમે ગમે પાથ પરથી, ગમે રસ્તા પરથી જશો, એકના એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ જાઓ, પોઈન્ટ બે એના જ રહી, તો આંતરિક ઉર્જા બદલશે નહીં. તો પહેલી વાત મને ખબર પડી કે A થી C પર જતાં આંતરિક ઉર્જા કેટલી આવે છે? 180 જૂલ આવે છે, બરાબર છે. હવે ચલો, A થી C માટે આંતરિક ઉર્જા કેટલી આવી? 180 જૂલ આવી. ચલો બરાબર, A થી C માટે આંતરિક ઉર્જા 180 જૂલ આવી. હવે જો આમાં બીજો માર્ગ છે, પહેલાં હું A થી B જાઉં, B થી C જાઉં, તો છેલ્લે ગયો ક્યાં? હું A થી C ગયો, પહેલાં આ માર્ગે ગયો હતો, આ માર્ગે મને C થી A માર્ગની આંતરિક ઉર્જા આપી -180 જૂલ. તો મેં શોધી નાખ્યું, આ A થી C માર્ગની આંતરિક ઉર્જા આવશે પ્લસ 180 જૂલ. હવે હું A થી C આમ જાઉં છું, આ માર્ગે. જો A થી C આ માર્ગે જવામાં આવે તો આંતરિક ઉર્જા કેટલી હશે? અરે ભાઈ, એકની એક જ રહી. કેમ? આંતરિક ઉર્જા પોઈન્ટ પર ડિપેન્ડ કરે. તમે A થી C આમ જાઓ કે આમ જાઓ, ફરક પડશે નહીં. તો એક કામ કરીએ આપણે, A થી B અને B થી C આ માર્ગ માટે પણ આંતરિક ઉર્જા કેટલી આવશે? આંતરિક ઉર્જાનો ફેરફાર પ્લસ 180 જૂલ. કેમ પ્લસ 180? C થી A તરફ આવતા આંતરિક ઉર્જા 180 ઘટે છે, એ જ રીતે A થી C જતાં આંતરિક ઉર્જા 180 વધશે. હવે ક્વેશ્ચન શું છે? વાયુ A થી B દરમિયાન, એટલે કે ટૂંકમાં આ પ્રક્રિયા દરમિયાન 250 જૂલ ઉષ્માનું શોષણ કરે, અને B થી C પ્રક્રિયા દરમિયાન 60 જૂલ ઉષ્માનું શોષણ કરે. તો જો A થી B પ્રક્રિયા માટે Q કેટલા છે? A થી B માટે Q છે કેટલા? QAB બરાબર 250 જૂલ. 250 જૂલ લખ્યા પછી લખી નાખવાની સંજ્ઞા બધી. તો ઉષ્માનું શોષણ કરે છે, તો આવશે પ્લસ આવશે કે માઇનસ? તો કે ભાઈ પ્લસ આવશે. પછી આગળ વધીએ, B થી C પ્રક્રિયા માટે Q કેટલા આપ્યા? તો B થી C માટે આપ્યા છે કેટલા આપ્યા? 60 જૂલ. એ પણ શોષણ કરે, શું આવશે? પ્લસ 60. તો A થી C જવા માટે, અહીંથી અહીંયા જવા માટે કુલ કેટલી ઉષ્મા શોષણ કરશે? તો લખી નખાય નીચે. A થી C જવા માટે કુલ કેટલી ઉષ્મા શોષે? તો બેનો સરવાળો કેટલી શોધશે? 250 પ્લસ 60 કેટલી શોધશે? 250 પ્લસ 60 કેટલી થશે? 310 જૂલ. તો A થી C જો જાય વાયુ, A થી C ગતિ કરે તો ઉષ્માનું શોષણ કરશે પ્લસ 310 જૂલ. અને A થી C જો જાય વાયુ તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થશે? 180 જૂલ પ્લસ 180 જૂલ. માંગ્યું શું? તો પ્રક્રિયા ABC. જો ચક્રીય પ્રક્રિયા જ કીધી, ચક્રીય પ્રોસેસ ક્યારે બને? ABCA. શું લખ્યું અહીંયા? ABCA કે તો ચક્રીય પ્રક્રિયા બને. અહીંયા શું કીધું છે મને? તો પ્રક્રિયા ABC. ટૂંકમાં આ જે પ્રોસેસ છે, આ અથવા આ બરાબર આ જ થશે, એક જ થશે. આ ત્યાં કેટલું કાર્ય થયું? તો મને A થી C સુધીની ઉર્જા મળી ગઈ. ટૂંકમાં ABC પાથની, કઈ પાથની? મને ABC પાથની ઉષ્મા મળી ગઈ, અને ABC પાથનું મને આંતરિક ઉર્જા મળી ગઈ. તો ABC પાથનું કાર્ય મળે કે ના મળે? કયો નિયમ હેલ્પ કરશે? ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ, ડેલ્ટા Q = ડેલ્ટા W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. સીધી વાત છે. ડેલ્ટા W શું આવશે? ડેલ્ટા W બરાબર ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા E ઇન્ટરનલ. તો ડેલ્ટા Q કુલ કેટલો આવશે? 310 માઇનસ 180 જૂલ. 310માંથી 180 બાદ કરવાના છે. આપણે કામ કરીએ, 300માંથી 180 બાદ કરો તો કેટલા વધે? 120 બરાબર. 120 ને બીજા 10 શું આવશે? 130 જૂલ. કેટલો આવશે? પ્લસ 130 જૂલ. તો જો જે ABC પ્રોસેસ જે છે એમાં થતું કાર્ય પ્લસ 130 જૂલ આવશે. હું તમને કહું, પેન પકડાવ કે દાખલો કેમ કરવો. જુઓ, દાખલો આઈ થિંક જો બુદ્ધિ ચાલતી હોય તો 15-20 સેકન્ડ વારંવાર સોલ્વ થઈ જેવો દાખલો છે. જો તમને શું કીધું? C થી A પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર આપ્યો -180 જૂલ. તો મતલબ કે હું નીચે આવું, C થી A તરફ આવું તો આંતરિક ઉર્જા ઘટે છે કેટલી? 180 ઘટે છે. ટૂંકમાં મતલબ એમ થયો કે C નું તાપમાન વધારે હશે, A નું તાપમાન ઓછું હશે. તેનાથી ઉલટું, જો હું A થી C જાઉં તો તાપમાન વધશે, જો તાપમાન વધતું હોય તો આંતરિક ઉર્જા પણ વધશે. ટૂંકમાં A થી C જાવ તો આંતરિક ઉર્જામાં પ્લસ 180નો વધારો થશે. ટૂંકમાં મારો આંતરિક ઉર્જાનો ફેરફાર A થી C માટે 180 હશે, બરાબર, પ્લસ 180. આગળ વાયુ A થી B દરમિયાન 250 જૂલ. ટૂંકમાં આજે પ્રોસેસમાં કેટલી ઉષ્મા મળી? 250 તો પ્લસ આવશે. અને B થી C પ્રક્રિયામાં ઉષ્મા મળી કેટલી? મને કેટલી ઉષ્મા મળે છે વાયુને? 60 જૂલ. તો બંને પ્રોસેસમાં વાયુ ઉષ્માનું શોષણ કરતો હોવાથી ઉષ્મા લેશું ધન. તો આ પ્રક્રિયામાં ઉષ્મા આવી 250 જૂલ,
આ પ્રક્રિયામાં ઉષ્મા આવી 60 જૂલ, તો કુલ કેટલી થશે 250 પ્લસ 60 કેટલી થશે કુલ 310 જૂલ. તો વાયુને કુલ 310 જૂલ ઉષ્મા મળે છે. મને માંગ્યું છે એબીસી પ્રક્રિયામાં કાર્ય. વિચારો, આંતરિક ઉર્જાની વાત કરી, ઉષ્માની વાત કરી, તો કાર્ય મળે કે ના મળે? મળશે. કયો નિયમ લાગુ પડે? ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ. તો જુઓ અહીંયા કેટલી ઉષ્મા મળી? કુલ એ થી સી જતા ઉષ્મા મળે છે કુલ 310 જૂલ. એ થી સી જતા હવે ઘણા મનમાં આમ થાય કે સી થી એ તો આ છે ને, તો આના માટે તમને કીધું આંતરિક ઉર્જા 180 જૂલ આવે, તો આના માટે આંતરિક ઉર્જા કેમ 180 જૂલ આવે? અરે ભાઈ, આંતરિક ઉર્જા છે એ પથ પર ડિપેન્ડ કરે નહીં. તમે એથી સી કોઈ પણ માર્ગે જાઓ, આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે તાપમાન પર, અને તાપમાનના 2 પોઈન્ટ ફિક્સ હોય તો તાપમાન તો બદલવા નથી. હવે તમે એથી સી કોઈ પણ માર્ગે જાઓ, કોઈ પણ માર્ગે, આમાં દોરો છે કે એ સિવાયના, કદાચ આમ ફરીને પાછા ન્યાય આવ્યા સી તરફ, તો પણ આંતરિક ઉર્જા કેના પર ડિપેન્ડ કરે? ખાલી માત્ર ને માત્ર સી ને એ પોઈન્ટ પર ડિપેન્ડ કરશે. પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર ડિપેન્ડ કરે, પથ પર ડિપેન્ડ કરે નહીં. તો જો આ એસી થી જે માર્ગ છે, આ માર્ગ, આના માટે આંતરિક ઉર્જા 180 હોય, તો આના માટે પણ આંતરિક ઉર્જા 180 હશે. તો મને ખબર પડી ગઈ કે એબીસી માર્ગે ઉષ્મા છે 310 જૂલ, એબીસી માર્ગે આંતરિક ઉર્જા છે કેટલી છે? 180 જૂલ. તો મારું કાર્ય મળે કે ના મળે? કેટલું મળશે આન્સર? પ્લસ 130 જૂલનું કાર્ય થશે. તો દાખલો મારા મતે ઇઝી છે, દાખલામાં બહુ કંઈ ખાસ છે નહીં. થોડાક બી કોન્સેપ્ટ આવડતા હોય આંતરિક ઉર્જાના ને, તો તમે દાખલો આરામથી સોલ્વ કરી શકો. મેઇન વાત આમાં યાદ રાખવાની છે કે આંતરિક ઉર્જા છે એ પથ પર ડિપેન્ડ કરતી નથી. કોના પર ડિપેન્ડ કરે? અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુના તાપમાન પર. બરાબર છે? ચલો આગળ વધીએ નેક્સ્ટ દાખલો તરફ. જો દાખલો G19નો છે. તમને આ લેક્ચરમાં G19ના ખાસા દાખલા જોવા મળશે. આ લેક્ચર ભરી લો એટલે તમને G19ના દાખલા ક્લિયર થઈ જશે. અને નેક્સ્ટ લેક્ચરમાં તમને નીટના અને જીના જૂના દાખલા, જૂના વર્ષોના દાખલા પ્લસ G2020ના દાખલા પણ જોવા મળશે, જે હમણાં જાન્યુઆરીમાં ગઈ એના. બરાબર? ચલો આપણે આગળ વધીએ. તો ચલો G19 જો દ્વિપરમાણવીય, ચલો પેલો શબ્દ દ્વિપરમાણવીય છે. રિજિડ વાયુ, ટૂંકમાં આ શું કહેવા માંગે કે F બરાબર શું લ્યો? 5 લ્યો. શું કહે છે? F બરાબર 5. દ્વિપરમાણવીય રિજિડ વાયુ. ઓકે, દ્વિપરમાણવીય વાયુના માટે મુક્તનાંશ કેટલા હોય? 5 હોય. એક પરમાણુ માટે કેટલા હોય? 3. દ્વિપરમાણવીય રિજિડ લખવું હોય અથવા નીચું તાપમાન લખવું હોય તો 5 હોય, અને ખાલી દ્વિપરમાણવીય ઊંચું તાપમાન લખવું હોય તો F બરાબર આવશે 7. બહુપરમાણવીયમાં CO2 તમારે ખાલી યાદ રાખવાનું છે, કેટલા હોય? 6. ચલો, તો દ્વિપરમાણવીય રિજિડ વાયુના અણુને Q ઉષ્મા અચળ કદે આપતા તેના તાપમાનનો વધારો ડેલ્ટા ટી થાય છે. તો Q બરાબર સૂત્ર શું આવશે અચળ કદ માટે? મ્યુ સીવી ડેલ્ટા ટી. શું સૂત્ર આવશે? Q બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી. બરાબર? આ પહેલી લીટી પરથી મને આટલી ખબર પડી ગઈ કે દ્વિપરમાણવીય રિજિડ વાયુના અણુને Q ઉષ્મા આપતા અચળ કદે, આ શબ્દ મહત્વનો છે, તેના તાપમાનમાં ડેલ્ટા ટી વધારો થાય છે. ઓકે, ચલો આગળ વધીએ. જો આ પ્રક્રિયા અચળ દબાણે કરવામાં આવે, જો આ પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો સમાન તાપમાનના વધારા માટે કેટલી ઉષ્મા, સમાન તાપમાનના વધારા માટે જરૂરી ઉષ્મા NQ છે. તો N કેટલા? ટૂંકમાં આ દાખલો તમને ઇન્ટીજર સ્વરૂપે પૂછી શકે. જો એક પ્રોસેસ મને કઈ આપી? અચળ કદવાળી. આ કઈ છે? અચળ કદવાળી. હવે લઉં અચળ દબાણવાળી. તો અચળ દબાણવાળી માટે ધારો કે પ્રોસેસમાં ઉષ્મા જોવે છે Q ડેશ. કેટલી જોવે છે? Q ડેશ. મારે Q ડેશ શોધવાનું છે. તો Q ડેશ બરાબર શું લખાય? Q બરાબર, આ પ્રોસેસ કઈ છે? અચળ દબાણ માટે સૂત્ર શું આવશે? Q બરાબર મ્યુ CP ડેલ્ટા ટી. બરાબર છે? તો Q ડેશ શોધવાના છે. F બરાબર 5 આપેલા છે. આપણે કામ કરીએ, Q ડેશ ભાગ્યા Q કરી દો. જો પહેલી પ્રોસેસ છે કીધી મને અચળ કદે, અને બીજી પ્રોસેસ કીધી અચળ દબાણ, અને ખાલી માત્ર ઉષ્માની વાત છે, તો આપણે ઉષ્માનું સમીકરણ બનાવ્યું. ચલો, માટે Q ડેશ ભાગ્યા Q. ચલો, Q ડેશ ભાગ્યા Q સૂત્ર શું આવશે? મ્યુ CP ડેલ્ટા ટી. બંને જગ્યાએ ડેલ્ટા ટી કેમ સમાન છે? કારણ કે શું કીધું? સમાન તાપમાનનો વધારો. જેટલો તમે અચળ કદે તાપમાન વધારો છો એટલું જ તમારે CP એટલે કે અચળ દબાણે વધારવાનું છે. અને બેમાં મ્યુ તો સરખા જ રહે છે, જથ્થો. ચલો આગળ વધીએ. અને Q બરાબર શું આવશે? મ્યુ CV ડેલ્ટા ટી. તો Q આવશે મ્યુ CV ડેલ્ટા ટી, અને Q ડેશ આવશે મ્યુ CP ડેલ્ટા ટી. શું વધશે ખાલી અહીંયા? CP છેદમાં CV. શું વધશે? CP છેદમાં CV. CP છેદમાં CV ને શું કહેવાય? ગેમા. માટે સાબિત શું થયું? Q ડેશ બરાબર Q ઇન્ટુ ગેમા. શું સાબિત થયું? Q ઇન્ટુ ગેમા. આ લોકોએ કીધું શું છે? કેટલી ઉષ્મા જોવે છે? NQ. તો આપણે Q ડેશ બરાબર અહીં કેટલા આપ્યા છે? N ઇન્ટુ Q. તો સાબિત શું થયું? માટે N બરાબર આવશે ગેમા. કેટલા આવશે? N બરાબર ગેમા. અને ગેમા કેટલા હોય? તો કયો વાયુ છે? દ્વિપરમાણુય રિજિડ વાયુ. તો દ્વિપરમાણુય વાયુ માટે ગેમા કેટલો હોય? સૂત્ર શું આવશે? ગેમા બરાબર F+2 છેદમાં F. શું આવશે? CP છેદમાં CV. CP કેટલા હોય? F+2 R/2, અને CV હોય ખાલી FR/2. એટલા માટે શું વધશે? F+2 R/2. શું આવશે? 5 મૂકો. 5 + 2 છેદમાં 5. તો શું આવશે? 7/5. તો મારા માટે N શું હશે? ગેમા. અને ગેમા કેટલા હશે? 7/5. આ મારો આન્સર આવી ગયો. અથવા કેટલા હશે? 2 વડે ગુણો, 2 વડે ભાંગો, શું થાય? 1.4. તો આન્સર આવશે N બરાબર 1.4. એકદમ ઇઝી દાખલો, એકદમ ઇઝી દાખલો. અને રોકડા 4 ગયો દાખલો છે G 2019. બરાબર છે? ચલો આગળ વધશું. ચલો નેક્સ્ટ દાખલો G19નો છે. અને દાખલો મને કરાવવાની પણ ઈચ્છા થતી નથી, કારણ કે દાખલામાં એક આપણે લેક્ચર બગાડેલો છે. આગળનો લેક્ચર જે છે એ આખો આ સમજાવવામાં કાઢ્યો હતો કે કેમ, કઈ પ્રોસેસ, કઈ નામ આપશું આપણે. ચલો દાખલા રકમ વાંચીએ. જુઓ,
G19 પૂછેલ દાખલો છે. જુઓ, આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયાઓ સમકદ, સમદાબી, સમતાપી અને સમોષ્મી છે દર્શાવો. દાખલાની રકમ મેં ફેરવી નાખી છે. તમને રકમ આમાં એમાં જોડકા જોડવાનું કીધું હતું. આ નામ આપ્યા હતા ABCD અને આ સાઈડ નામ હતા પ્રક્રિયાના નામ જોડવાના હતા કે A જોડે કઈ પ્રોસેસ આવશે, B જોડે કઈ આવશે. હવે એટલું બધું આપણે શું કહેવાય, એટલું તો આપણે ઓપ્શન આપવાનો ટાઈમ નથી, એટલા માટે મેં થોડી પ્રોસેસ બદલાઈ નાખી છે. ટૂંકમાં રકમની જે ભાષા છે એ બદલાઈ નાખી છે, બરાબર છે. દાખલાનું સ્વરૂપ મેન કામ આપણે એ છે કે આ પ્રોસેસ ઓળખવાની છે. એમાં તમને ઓપ્શનમાં શું આપ્યા હતા? 4 ઓપ્શન આપ્યા હતા કે A પ્રોસેસ છે કઈ છે, B છે કઈ છે, C કઈ છે, CD, બરાબર. અને નામ આપ્યા હતા કે સામે જોડકા જોડવાના હતા અને જોડકા જોડવાના નીચે 4 ઓપ્શન આપ્યા હતા. તો આપણે એનો કંઈ મતલબ નથી એ ઓપ્શન લખવાનો, બરાબર. આપણે ખાલી એ ફાઇન્ડ કરી નાખીએ અહીંયા કે કઈ પ્રોસેસ કઈ બતાવે છે. તો જુઓ, કોનો પહેલાં આલેખ છે ખાસ જોવાનું. ઘણા ઉતાવળા થઈ જાય એટલે સીધા 5 માર્ક જાય. કોનો આલેખ છે? P વિરુદ્ધ V નો આલેખ છે. એકદમ સિમ્પલ આલેખ છે, P વિરુદ્ધ V નો. તો આમને ખબર પડી જાય. આ તો સીધી કઈ થાય કે ખબર, કદાચ થર્મોડાયનેમિક્સમાં કંઈ આવડતું ન હોય તો ખબર પડી જાય કે આ પ્રોસેસ કઈ છે, સમદાબી છે, આ કઈ છે, સમકદ છે. કારણ કે આ પ્રોસેસ માટે કદ બદલતું નથી, આના માટે દબાણ બદલતું નથી. પણ જે કહાની છે અહીંયા છે, 2 ઓપ્શન તો તમારા આરામથી આવડી જશે કે ભાઈ ચલો લખી નાખું. એ કઈ બતાવશે અહીંયા? એ બતાવશે સમદાબી, એ બતાવશે સમદાબી. પછી આ D કઈ બતાવશે? D છે સમકદ. ચલો D છે સમકદ, ઓકે. ચલો B કઈ બતાવશે અને ચલો C કઈ બતાવશે. તો તમને શીખવાડેલું છે કે સમતાપી પ્રક્રિયા માટે ઢાળ કેટલો હોય? -P/V. અને સમોષ્મી માટે ઢાળ કેટલો હોય? -γ/P/V. હવે ગેમાની કિંમત 1 કરતાં વધારે હોય એટલે સાબિત એવું થાય કે સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ સમતાપી પ્રક્રિયાના ઢાળ કરતાં વધારે હોય. આ બે પ્રક્રિયા જુઓ, એક છે આ પ્રોસેસ અને એક છે આ પ્રોસેસ. એમાં ઢાળ કોનો વધારે લાગે? તો કે ભાઈ નીચેની પ્રોસેસ. અહીં સ્પર્શક દોરો તો ખૂણો બનશે મોટો અને અહીંયા સ્પર્શક દોરો તો ખૂણો બનશે નાનો. તો C પ્રક્રિયા છે એના માટે ઢાળ વધારે છે એટલે સમોષ્મી પ્રક્રિયા હોય, અને B પ્રક્રિયા કઈ હોય? સમતાપી પ્રક્રિયા હોય. આ તમે આરામથી જોઈને કહી શકો છો જો તમે આગળનો મારો લેક્ચર જોયો હોય તો. તો એવા લોકોને હું વિનંતી કરું છું કે જેણે લેક્ચર નથી જોયો આગળના લેક્ચર અને ડાયરેક્ટ આ લેક્ચરમાં કૂદકો માર્યો છે, એને હું સલાહ આપીશ કે આગળના લેક્ચર જુઓ તો તમને આરામથી મજા આવશે અને ફટાફટ તમારા મગજમાં પણ કેલ્ક્યુલેશન થશે. ચલો, તો B પ્રોસેસ કઈ હશે? સમતાપી હશે અને C હશે સમોષ્મી. તો આરામથી આન્સર મળી જાય. B હશે સમતાપી અને C હશે સમોષ્મી. પછી તમારે જોડકા જોડી દેવાના, બરાબર છે. ચલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. નેક્સ્ટ પ્રશ્ન પણ G2019નો છે. ચલો જુઓ શું ક્વેશ્ચન છે. આપેલ પ્રક્રિયા માટે વાયુ દ્વારા થતું કાર્ય મેળવો. ચલો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. કોનો આલેખ આપેલો છે? P વિરુદ્ધ V નો. અરે ભાઈ આ દાખલો કરાવી દીધો છે. ક્યાં કરાવ્યો? તો આગળના લેક્ચરમાં તમને અલગ અલગ પ્રોસેસ દોરીને જ્યારે કાર્ય મેળવાતા આપણે એમાં આગળ આની જેવો દાખલા આવી જ ગયા છે, બરાબર છે. તો ચલો જોઈ લઈએ આ દાખલો. હવે કોનો આલેખ છે? P વિરુદ્ધ V નો આલેખ છે. તો P વિરુદ્ધ V નો આલેખ પરથી કાર્ય કઈ રીતે મળે? P વિરુદ્ધ V ના આલેખ પરથી કાર્ય મળે આલેખના ક્ષેત્રફળ પરથી. અને જોવાનું આલેખનું ક્ષેત્રફળ. તો આ જે પ્રોસેસ છે એ કઈ પ્રોસેસ છે? ચક્રીય પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ચક્રીય પ્રક્રિયા. તો ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કઈ રીતે મળશે? ચક્રીય પ્રક્રિયામાં અંદર ઘેરાતા એરિયા જેટલું હોય. કેટલું કાર્ય હોય? ચક્રીય પ્રક્રિયામાં અંદર ઘેરાતા એરિયા જેટલું. તો પહેલાં આપણે કાર્ય ફાઇન્ડ કરી નાખીએ, પછી વિચાર કરીએ એ પ્લસ આવશે કે માઇનસ આવશે. ચલો કાર્ય બરાબર શું થાય? એરિયા. અને એરિયા કોનો એરિયા આવશે? આ કાટકોણ ત્રિકોણનો એરિયા આવશે. કોઈ પણ ત્રિકોણનો એરિયા શું હોય? 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો પાયો, સપોઝ કે આ પાયો લઈએ, તમે કોઈ પણ પાયો લઈ શકો છો. તો આ મારા માટે પાયો થઈ ગયો. તો પાયો શું આવશે? અહીંયા છે દબાણ પાસ્કલમાં છે અને આ મીટર ક્યુબમાં લાગે, બીજી કોઈ ચિંતા છે નહીં એકમની. અહીંયા દબાણ કેટલું છે? 1. અહીંયા દબાણ છે 6. તો કેટલો પાયો આવશે? 5નો આવશે ને. કેટલા પાસ્કલ થશે? બે વચ્ચે ડિફરન્સ કેટલો આવશે? પાયો આવશે 5નો. તો 1/2 ઇન્ટુ પાયો 5નો થઈ ગયો 5 પાસ્કલ ઇન્ટુ વેધ. તો આ થઈ જશે વેધ. વેધ શું આવશે? અહીંયા કદ આપ્યું 1, અહીંયા કદ આપ્યું 4. તો કેટલું કદ હશે બે વચ્ચે? ડિફરન્સ કેટલો હશે? 4નો. તો 5 ચોક 20 ભાગ્યા 2 શું આવશે? 10 જૂલ. શું આન્સર આવે? 10 જૂલ. તો જો એકદમ સિમ્પલ દાખલો છે અને G19માં પૂછેલ દાખલો છે. આપણે હજી આગળ આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ છું, બરાબર છે. નેક્સ્ટ દાખલો પણ G2019નો છે. સોલ્વ કરીએ. એક પરમાણુય વાયુ કીધો છે, ઓકે. એક પરમાણુ વાયુના અડધા મોલ કે મ્યુ એપ અડધા મોલ વાયુને અચળ દબાણ 1 ATM પર 20 ડિગ્રીથી 90 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમ કરવામાં આવે તો થતું કાર્ય શોધો. એકદમ સિમ્પલ દાખલો છે. તમને પ્રોસેસ પણ કહી દીધી. અચળ દબાણ છે 1 ATM એટલે ટૂંકમાં અચળ દબાણ છે. તાપમાન વધારવાનું છે 20 ડિગ્રીથી 90 ડિગ્રી સેન્ટીગ્રેડ. વાયુ આપો એક પરમાણુ એનો જથ્થો આપ્યો છે મ્યુ બરાબર 0.5 અને આર આપ્યા તમને 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. ચલો દાખલો સોલ્વ કરીએ. તો પ્રોસેસ કઈ છે? અચળ દબાણ. અચળ દબાણ માટે કાર્યનું સૂત્ર શું આવે? W બરાબર P ડેલ્ટા V. પણ P ડેલ્ટા V અહીંયા આપ્યું છે નહીં તો સૂત્ર શું આવે? PV બરાબર મ્યુ આર ટી. PV બરાબર શું હોય? મ્યુ આર ટી. હવે મ્યુ આર ટી નથી આપ્યા, શું આવશે? P ડેલ્ટા V બરાબર આવશે, સોરી મ્યુ આર ટી જ આપેલા છે, PV નથી આપ્યું એટલા માટે આપણે લખવું પડે P ડેલ્ટા V બરાબર મ્યુ આર ડેલ્ટા ટી. તો આના બરાબર શું લખી શકાય? આ લખી શકાય. અને આ વાત પહેલી વખત નથી થતી, આ ઘણી વખત વાત થઈ ગઈ છે. શું આવશે સૂત્ર કાર્યનું અચળ કદ માટે?
મ્યુ આર ડેલ્ટા ટી. બસ તમારે મ્યુ આર અને ડેલ્ટા ટીની કિંમત મૂકવાની છે. તો વિચારો, આવા દાખલા જીમાં પૂછાય છે. તો મ્યુમાં શું આવશે? મ્યુ કેટલા આવશે? અડધો મોલ ઇન્ટુ આર કેટલા છે? 8.31 ઇન્ટુ ડેલ્ટા ટી. કેટલું તાપમાન વધે છે? 20 ડિગ્રીમાંથી વધ્યું કેટલું? 90 ડિગ્રી. તો શું આવશે તફાવત? 90 માઇનસ 20 શું થાય? 70. તો હવે તમે એક કામ કરીએ, આ 70 ગુણ દો, શું થાય? 83 ગુણ્યા 7 ભાગ્યા 2. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 7 તેરી 21 વધી પડી 2, 8 સત્તા 56 ને 2 58, 582 સોરી 581 ભાગ્યા 2. આપણે 580 લઈ લઈએ. તો 580 પ્રમાણે કેટલો આન્સર આવશે? 58 ભાગ્યા 2 શું થાય? 29 થાય ને? શું થાય? 60 ભાગ્યા 2 30 થાય. તો 58 ભાગ્યા 2 29. શું છે? 290 સેન્ટીગ્રેડ. કારણ કે આ સેન્ટીગ્રેડમાં તો અહીં શું આવશે? સોરી, કાર્ય તો શું છે? 290 જૂલ. તો આ તમારો આન્સર આવી ગયો. બહુ ઇઝી દાખલો છે. 290 જૂલનું કાર્ય થશે. બરાબર, ચલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો પણ જી 2019નો છે. તમે જોઈ શકો છો થર્મોડાયનેમિક્સનું ઇમ્પોર્ટન્સ. એકે પેપર એવું નહીં હોય જીનું નીટનું કે જેમાં થર્મોડાયનેમિક્સ પૂછાતું નહીં હોય. બરાબર છે. ઘણી વખત તો એવું બનશે કે પ્રશ્ન આમાંથી એક નહીં પણ 2 થી 3 4 પ્રશ્ન પૂછી નાખે, ખાસ નીટમાં. બરાબર છે. તો ધ્યાન વ્યવસ્થિત રાખવામાં. અને ચેપ્ટર ઇઝી છે, બધું કાંઈ ખાસ છે નહીં. ટોટલ ચેપ્ટર કોન્સેપ્ચ્યુઅલ છે, એટલે કોન્સેપ્ટ આવડશે તો જ દાખલા આવડશે, બાકી આવડશે નહીં. બરાબર, આગળ વધીએ આપણે. જો શું છે? દ્વિપરમાણુય રિજિડ વાયુ, ટૂંકમાં એફ કેટલા 5 આપવાનું કહે છે, સમોષ્મી વિસ્તરણ પામી. સમોષ્મી વિસ્તરણ કરતા પ્રક્રિયા કઈ આપી? ટીવી રેસ ટુ એક્સ બરાબર અચળ. મેં તમને એક લેક્ચરમાં સમોષ્મીમાં કીધું હતું કે આ ટાઈપના દાખલા પૂછાય છે કે જેમાં તમને પ્રોસેસ આપી દેશે અને કહેશે કે વાયુ કયો છે. આમાં ઊંધો દાખલો પૂછાણો. તમને પ્રોસેસ માટે બધું આપી દીધું, ટૂંકમાં વાયુ આપી દીધું છે અને પ્રોસેસનું સમીકરણ માંગ્યું છે. તો આ તો આપણને દાખલો આરામથી આવડી જવો છે. ચલો, સમોષ્મી વિસ્તરણ પામે એમ કીધું છે. ચલો, સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ શું હોય? તો ફટાફટ તો પહેલાં યાદ આવે પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. શું યાદ આવે? પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. હવે પી ને વીની વાત તો કરી દીધી. કોની વાત કરી? ટી ને વીની. તમારે પી કાઢવાનો છે. પી પ્રપોર્શનલ ટુ શું હોય? તો પીવી બરાબર મ્યુ આર ટી. વી જવા દો છેદમાં, તો લખાઈશું પી બરાબર મ્યુ આર ટી બાય વી. તો સાબિત શું થાય? પી પ્રપોર્શનલ ટુ ટી બાય વી. તો તમે પી બરાબર શું મૂકી દો? ટી બાય વી મૂકો. તો ટીની એક ઘાત હશે અને વીની -1 ઘાત એ ઉપર, તો લખાશે ટી વી રેસ ટુ ગેમા -1 બરાબર અચળ. તમને મેં કીધું હતું 3 સમીકરણ બહુ આઈએમપી છે, તો એનો દાખલો જો પૂછાઈ જ ગયેલો છે. સમજ પડે કે નહીં પડતી? ચલો આગળ વધીએ. તો આપણે સરખાવીએ. સમોષ્મી સમીકરણ આપ્યું શું અહીંયા? ટીવી રેસ ટુ એક્સ બરાબર અચળ. શું આપ્યું? ટીવી રેસ ટુ એક્સ બરાબર અચળ. એક્ઝેક્ટલી હોય શું? ટી ઇન્ટુ વી રેસ ટુ ગેમા -1 બરાબર અચળ. માંગો શું? એક્સ. તો એક્સ બરાબર શું થાય? સરખાવો બેન. એક્સ બરાબર શું હશે? ગેમા -1. કયો વાયુ છે? દ્વિપરમાણુય વાયુ. દ્વિપરમાણુ માટે ગેમા શું? યાદ કરો, F+2/F. બરાબર શું છે? F+2/F. હવે દ્વિપરમાણુ વાયુ રિજિડ વાયુ છે તો F કેટલા હોય? 5. કેટલા હોય? 5. તો મૂકો 5 + 2 7 છેદમાં 5. તો શું આવશે? 7/5. તો 7/5 -1 એટલે શું આવશે? માટે x બરાબર આવશે 5 × 5 -7 એટલે શું આવશે? 2/5 આન્સર. તો x મને મળી ગયો કેટલો? 2/5 અથવા 0.4, જે પણ ઓપ્શન હોય. તો એકદમ જુઓ કેટલી વાર લાગે, લગભગ 30 સેકન્ડ થતી સોલ્વ કરતા. બરાબર છે. આ તો સમજાવવું પડે એટલે વધારે વાર લાગે, બાકી તો ફટાફટ દાખલો સોલ્વ થાય એવો છે. તો તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય, જેટલા કોન્સેપ્ટ મજબૂત હશે એટલા આરામથી દાખલા સોલ્વ કરી શકશો. બરાબર, ચલો આગળ વધીએ આપણે. તો દાખલામાં કોઈને કંઈ પ્રોબ્લેમ તો નહીં જ હોય એવું હું વિચારી લઉં, કારણ કે તમને સીધું કહી દીધું છે સમોષ્મી પ્રક્રિયા છે અને ટીવી રેસ ટુ એક્સનું સમીકરણ આપ્યું છે અને એક્સને શોધવાના છે. તો આપણે શું કર્યું? કદાચ તમને માનો કે આ સમીકરણ યાદ છે, પીવી રેસ ટુ ગેમા બરાબર છે, તેના પરથી આ સમીકરણ બનાવ્યું ટી ઇન્ટુ વી રેસ ટુ ગેમા -1 અને સરખાયું કોની જોડે? આજે આપ્યું છે એની જોડે. તો સાબિત થયું કે એક્સ બરાબર શું હશે? ગેમા -1. વાયુ કહી દીધું દ્વિપરમાણુય રિજિડ વાયુ, તો એફ કેટલા હોય? 5. અને જો એફ 5 હોય તો એના માટે ગેમા શું થાય? 7/5. 7/5 -1 શું થશે? 2/5 આન્સર આવશે. ચલો આગળ વધશું આપણે. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે. એ પણ દાખલો જી 2019નો જ છે. બરાબર છે. જુઓ ચલો. 1 મોલ 1 પરમાણુય વાયુ પર થતી પ્રક્રિયા આપી છે વીટી બરાબર કે, જ્યાં કે અચળ છે. ટૂંકમાં તમને વીટી બરાબર અચળ એવી પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયામાં તાપમાનનો વધારો ડેલ્ટા ટી થતો હોય તો વાયુ દ્વારા શોષાયેલ ઉષ્મા શોધો. તો વાયુ કેટલી ઉષ્માનું શોષણ કરે શોધવાનું છે. ઓપ્શનમાં આર સ્વરૂપે આન્સર છે. મેં લખ્યું છે આર છે વાયુ નિયતાંક અને પ્રક્રિયામાં વાયુની વિશિષ્ટ ઉષ્મા અચળ રહે છે. તો જો મારે શોષાયેલી ઉષ્મા શોધવાની છે. હવે શોષાયેલી ઉષ્મા તો જ મળે જો મને પ્રક્રિયા કઈ છે એ ખબર પડે. તો પ્રક્રિયા શોધવાની છે આપણે. અને યાદ રાખો, જ્યારે પ્રક્રિયા વિચિત્ર આપી હોય, જેમ કે વીટી બરાબર કે એવી પ્રક્રિયા કે છે જ નહીં કે વીટી બરાબર અચળ, એવી પ્રોસેસ છે નહીં. હા, આવી પ્રોસેસ છે કે ટી ઇન્ટુ વી રેસ ટુ ગેમા -1 બરાબર છે. તો આ કઈ થાય? સમોષ્મી થાય. પણ અહીં આવું કીધું નથી. અહીં શું કીધું? સિમ્પલ વીટી બરાબર અચળ. તો યાદ રાખો, જ્યારે આ ટાઈપની પ્રોસેસ આપી હોય વિચિત્ર પ્રકારની, ત્યારે હંમેશા ઠેકડો મારવો પોલીટ્રોપિક પ્રોસેસમાં. શેમાં મારવો?
પોલીટ્રોપિક પ્રોસેસમાં. તો આપણે આને એક કામ કરીએ, પોલીટ્રોપિક પ્રોસેસમાં ફેરવીએ. તો પોલીટ્રોપિક પ્રોસેસનું સમીકરણ શું આવે? PV/n બરાબર અચળ. શું આવે? PV/n બરાબર અચળ. તો PV/n સ્વરૂપે ફેરવવા માટે એક કામ કરીએ, વી તો ચલો ચાળા કરશું નહીં, વી તો અહીંયા આવી ગયો. વાત કરીએ ટીની, તો ટી કાઢીને દબાણ લાવવાનું. તો કે સંબંધ છે ટી પી ને વીને. હા, કયું સૂત્ર આવશે? PV બરાબર મ્યુ આર ટી. શું આવે? PV બરાબર મ્યુ આર ટી. તો ટી બરાબર શું લખાય? PV બાય મ્યુ આર. શું લખાય? PV બાય મ્યુ આર. અને આ પ્રમાણે જવું ન હોય તો શું સિમ્પલ લખી નાખવાનું? ટી પ્રપોર્શનલ ટુ પીવી. શું લખી નાખવાનું? ટી પ્રપોર્શનલ ટુ પીવી. તો આપણે કામ કરીએ, મને પ્રોસેસ આપી કઈ? પ્રોસેસ મને આપી છે VT બરાબર અચળ. શું આપી મને? VT બરાબર અચળ. એમાં ટીની જગ્યાએ શું લખી નાખું? P ઇન્ટુ વી. તો શું આવશે અહીંયા? P V એમને રાખીએ, ટીની જગ્યાએ શું લખી નાખવાનું? P ઇન્ટુ વી બરાબર અચળ. આ મ્યુ આરની ચિંતા એટલા માટે ન કરવાની, કારણ કે મ્યુ આર પોતે કેવું છે? અચળ ને અચળ ભેગું ભળી જશે, એટલે ટૂંકમાં અચળ જ થવાનું છે એટલા માટે. બાકી એક્ઝેક્ટલી તમે લખી શકો નહીં, ટીની જગ્યાએ PV બરાબર લખાય નહીં. શું લખવું પડે? એક્ઝેક્ટલી ટીની જગ્યાએ લખવું પડે PVના છેદમાં મ્યુ આર. મ્યુ આર ક્યાં જશે? અચળ જોડા ગુણાશે, જે અચળ જ થઈ જશે. એટલા માટે મેં સિમ્પલ ટીની જગ્યાએ શું મૂકી દીધું? PV. તો સાબિત થયું V ઇન્ટુ વી થઈ ગયા P², અરે V² ને ઇન્ટુ વી શું આવશે? માટે PV² બરાબર અચળ. તો મને પ્રોસેસ આપી કઈ હતી? પ્રોસેસ આપી હતી VT બરાબર અચળ. મેં એને જેવું જ શું છે? PV² બરાબર અચળ. તો મેં જે પ્રોસેસ આપી હતી VT બરાબર અચળ, એને ફેરવી નાખી PV² બરાબર અચળ. કારણ કે જ્યારે એવું લાગે કે પ્રોસેસ વિચિત્ર છે, ગેમાં નથી આવતું કે બીજું કાંઈ નથી આવતું, ત્યારે મોસ્ટલી પોલીટ્રોપિક પ્રોસેસ હોય છે. એટલે તમને પોલીટ્રોપિક પ્રોસેસ કઈ સ્વરૂપે લાવવાની? PV સ્વરૂપે લાવવાની. કઈ સ્વરૂપે લાવવાની? PV સ્વરૂપે. અહીંયા કઈ સ્વરૂપે આપી છે? VT સ્વરૂપે. ટૂંકમાં ટી કાઢવાનો છે. અને યાદ રાખો, જ્યારે એક રાશિને કાઢવી હોય, TPVમાંથી કોઈ પણને કાઢવું હોય, તો યુઝ કરવાનું હંમેશા આદર્શ વાયુ સમીકરણ. તો PV બરાબર મ્યુ આર ટી. એમાં ટીને કરતા બનો તો શું થાય? ટૂંકમાં ટી પ્રપોર્શનલ ટુ શું થાય? ટી પ્રપોર્શનલ ટુ થશે PV. અને ટીની જગ્યાએ PV મૂકતો શું આવશે? PV². તો મને ખબર પડી ગઈ પ્રોસેસ કઈ થઈ. પ્રોસેસ આપી કઈ છે? VT બરાબર અચળ. આ રકમમાં આપેલી છે, એમાં આપણે ટી બરાબર શું મૂક્યું? PV. તો કઈ મળશે? PV² બરાબર અચળ. તો આ એક પોલીટ્રોપિક પ્રોસેસ સાબિત થાય છે, પોલીટ્રોપિક પ્રોસેસ છે. પોલીટ્રોપિક પ્રોસેસનું સમીકરણ શું આવે? PV/n બરાબર અચળ. આપણું બેનું શું? PV² બરાબર અચળ. સાબિત થયું. માટે n બરાબર કેટલા હશે? 2 હશે. શું હશે? n બરાબર 2. તો આ જે પ્રોસેસ છે VT બરાબર કે, એ શું છે? કઈ પ્રોસેસ છે? હકીકતે PV² બરાબર અચળ પ્રોસેસ છે. એના માટે n કેટલા મને મળ્યા? 2. તો આ પોલીટ્રોપિક ઇન્ડેક્સ મળે છે 2. મેઇન ક્વેશ્ચન શું છે કે તાપમાનનો વધારો ΔT કરવા માટે કેટલી વાયુને કેટલી ઉષ્માનું શોષણ કરવું પડે? સૂત્ર શું આવે કોઈ પણ પ્રોસેસ માટે? ઉષ્માનું. Q બરાબર આવશે μc∆T. સૂત્ર શું આવે? μc∆T. હવે C બરાબર CP નો લખાય, C બરાબર CV નો લખાય, તો શું લખાય? અહીંયા ખાલી C નું C જ રાખવું પડે, કારણ કે કઈ પ્રોસેસ છે? પોલીટ્રોપિક પ્રોસેસ છે. અને પોલીટ્રોપિક પ્રોસેસ માટે C હોય તો C ની કિંમત શું હોય? તો C બરાબર હશે CV પ્લસ R/1 - n. સૂત્ર શું છે? C બરાબર CV પ્લસ R/1 - n. સૂત્ર ક્યાંથી આવે? તો એના માટે આખો એક 40-50 મિનિટનો લેક્ચર છે, જેમાં માત્ર ને માત્ર પોલીટ્રોપિક પ્રોસેસ સમજાવવામાં આવી છે. એ જોઈ લેવો, અને કદાચ ભૂલાઈ ગયો તો ફરીથી રિવિઝન કરી લેવો, એટલે આ સૂત્ર ભૂલાય નહીં. ચલો મુખ્ય કિંમત. તો C બરાબર CV એમને રાખું, CV પ્લસ R એમને રાખું. અહીં શું આવશે? 1 - n. કેટલા મળ્યા? 2. શું આવશે? CV પ્લસ R ઇન્ટુ 1 - 2. મુખ્ય કિંમત CV ની કિંમત શું હોય? FR/2. શું હશે? FR/2. બરાબર ને? CV ની કિંમત શું હોય હંમેશા? FR/2. અહીંયા શું થશે? 1 - n. n કેટલા મૂક્યા આપણે? 2. કેટલા મૂક્યા? n આગળ આપણે સાબિત કર્યા PV² બરાબર અચળ, PV/n બરાબર અચળ, n બરાબર 2, n બરાબર 2 ની કિંમત અહીંયા મૂકી. તો છેદમાં શું આવ્યું? R/1 - 2. 1 - 2 નો આન્સર શું આવે? -R. 1 - 2 નો શું આન્સર આવશે? -1. અને -1 ને ગુણો શું થશે? ટૂંકમાં R ને -1 વડે ભાગતા શું મળશે? -R મળશે. તો C કેટલા મળે મને? FR/2 -R. હવે વાયુ કયો છે? એક પરમાણુ વાયુ. કયો છે? એક પરમાણુ વાયુ. એક પરમાણુ વાયુ માટે F કેટલા હોય? 3. કેટલા હશે? 3. તો સાબિત થયું C બરાબર શું આવશે? F ની જગ્યાએ 3 મૂકું તો 3R/2 -R. શું સાબિત થયું? 3R/2 -R. આ 3/2 ને શું કહેવાય? દોઢમાંથી એક રેત કેટલો વધે? R/2 વધે. અને એમ નો ભાવ તો રસા લઈ લો. 2 ને અહીંયા ગુણો શું થશે? 3R - 2R/2. શું આન્સર આવશે? R/2. માટે સાબિત થયું C બરાબર શું આવશે? R/2. મેન ક્વેશ્ચન કયો છે? Q શોધવાનો મેન ક્વેશ્ચન છે. તો Q બરાબર શું સૂત્ર આવે? μc∆T. આપણે કિંમત મૂકી દઈએ. Q બરાબર મ્યુ કેટલા આપ્યા? 1 મોલ. કેટલા આપ્યા છે? Q 1 મોલ જ આપ્યા છે. સોરી, મ્યુ આપ્યા 1 મોલ. તો Q બરાબર આવશે, મ્યુની કિંમત મૂકીએ 1 મોલ. અહીં Qની કિંમત શું છે? μc∆T. મ્યુ મૂકીએ 1 મોલ. C કેટલા આવ્યા? C આવ્યા R/2. કેટલા આવશે? R/2. તો ઇન્ટુ R/2 ઇન્ટુ ΔT રાખવાના એમને, કારણ કે ΔTનો વધારો કીધો છે. બરાબર. મારો આન્સર આવી ગયો. શું આન્સર આવશે? R∆2/2. તો શું આન્સર આવશે? કેટલી ઉષ્મા આપવી પડે? R∆2/2. તો તમારે એટલી ઉષ્મા આપશો તો વાયુના તાપમાનમાં ΔT જેટલો વધારો થશે. VT બરાબર K, એટલે કે PV² બરાબર અચળ, એટલે કે પોલીટ્રોપિક પ્રોસેસ n બરાબર 2 ના આધારે.
તો આ દાખલો થોડોક સારો હતો, બરાબર છે. ડાયરેક્ટલી ખ્યાલ ના આવે તો મેં તમને કહી દીધું, જ્યારે પ્રોસેસ થોડીક અટપટી લાગે કે વિચિત્ર પ્રોસેસ લાગે ત્યારે શેમાં ઠેકડો મારવાનો છે? પોલીટ્રોપિક પ્રોસેસમાં ઠેકડો મારશો તો લગભગ તમારો આન્સર આવી જ જશે. પછી જે માંગ્યું છે શોધી નાખવાનું. કદાચ કાર્ય માંગે તો કાર્ય મળી જાય. કાર્ય સૂત્ર શું આવશે? P1V1 માઇનસ P2V2 છેદમાં n-1 અથવા મ્યુઆર માઇનસ મ્યુઆર ડેલ્ટા ટી છેદમાં n-1. તો એના પછી તમને કાર્ય પણ મળી જાય જો માંગ્યું હોય તો, બરાબર. અને આંતરિક ઉર્જાનો ફેરફાર માંગે તો એ પણ મળી જશે. જોકે આંતરિક ઉર્જાનો ફેરફાર શું આવશે? હંમેશા કોઈ પણ પ્રોસેસ માટે મ્યુ CV ડેલ્ટા ટી જ આવે, બરાબર. તો G19 દાખલો થોડોક સારો હતો બીજા દાખલાની કમ્પેરિઝનમાં. દાખલો આરામથી સોલ્વ થાય એવો છે જો કોન્સેપ્ટ ખબર હોય તો. ચલો આપણે હવે આગળ વધશું. તો આપણે આગળનો દાખલો ગણીએ, બરાબર છે. આગળ દાખલો છે પ્રક્રિયા ABC માટે. એટલે ABC કેટલી થશે? A થી B ને B થી C, બરાબર. ABCA કીધું હોય, ABCA તો ચક્રીય થાય. આ કઈ કીધી? ખાલી ABC. પ્રક્રિયા ABC માટે થતું કાર્ય કેટલું છે? 50 જૂલ. કેમ 50 જૂલ પ્લસ આપ્યું છે? જો A થી B જતાં કદ વધે છે. આ લેખ છે P વિરુદ્ધ Vનો. કોનો લેખ છે? P વિરુદ્ધ Vનો. કદ વધે છે ને કદ વધતું નથી. ટૂંકમાં અહીંયા જે કાર્ય થાય કેટલું? 50 જૂલ. તો A થી B ABC માટે થતું કાર્ય 50 જૂલ. આ તમને કુલ કાર્ય 50 જૂલ આપ્યું. તથા ઉષ્માનો વિનિમય 20 કિલો જૂલ હોય, સોરી 20 કેલરી હોય. 20 કેલરી આ કેલરીમાં આપ્યું છે અને આ 50 જૂલમાં આપ્યું છે. ઓકે. ઉષ્માનો વિનિમય 20 કેલરી હોય તો A અને C વચ્ચે આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો જૂલ થશે? તો મારે A અને C વચ્ચે કેટલો આંતરિક ઉર્જાનો ફેરફાર થાય શોધવાનું છે. સિમ્પલ વાત છે. કાર્યની વાત આપી, ઉષ્માનો વિનિમય આપ્યો, ટૂંકમાં Q આપ્યું છે અને ડેલ્ટા E ઇન્ટરનલ પૂછેલું છે. આખી પ્રોસેસ માટે બધું વ્યવસ્થિત આપેલું છે. તો દાખલો એકદમ ઇઝી દાખલો છે. ચલો કાર્ય. તો કાર્ય કેટલું આવશે? 50 જૂલ. ધન જ આવશે કારણ કે A થી B જતાં કદ વધે છે એટલા માટે. અને કાર્ય ધન, કદ વધતું હોય તો વાયુ આપમેળે કાર્ય કરે અને વાયુ કાર્ય કરે ત્યારે કદ વધે એટલે કે કાર્ય ધન લેવાનું. વાત કરીએ ઉષ્માનો વિનિમય. તો Q કેટલા આપ્યા છે? ઉષ્માનો વિનિમય આપ્યો 20 કેલરી. તો Q 20 કેલરી આપ્યા છે. એક વસ્તુ જૂલમાં છે, એક વસ્તુ કેલરીમાં, એટલે ચાલે નહીં. તો આપણે શું કરીએ? કેલરીને જૂલમાં ફેરવી દઈએ. તો લખાય અહીંયા 20 એમને રાખું અને કેલરીન શું થાય? 4.186, પણ આપણે લેવાનું 4.2. શું કેટલા લેશું? 4.2 જૂલ. તો 42 દુ 84, તો શું આવશે? 84 જૂલ. તો કેટલી ઉષ્મા હશે? 84 જૂલ. અને પ્લસ હશે કે માઇનસ? તો કે પ્લસ હશે કારણ કે ઉષ્માનો વિનિમય થાય છે અને MB કાર્ય અહીંયા તાપમાન વધે છે અને એટલે આંતરિક ઉર્જા વધશે અને કાર્ય ધન છે એટલે Q પણ ધન જ આવશે. સમજ પડે છે? A થી C તરફ જતાં કાર્ય ધન આવ્યું અને A થી C તરફ જતાં તાપમાન પણ વધે છે. અહીંયા A થી B દરમિયાન તાપમાન વધશે અચળ દબાણે અને B થી C દરમિયાન જતાં પણ તાપમાન વધશે કારણ કે દબાણ વધે છે અચળ કદે. તો તાપમાન વધે છે એટલે આંતરિક ઉર્જા ધન આવશે અને કાર્ય પણ ધન છે એટલે Q પણ ધન જ આવશે. તો ક્વેશ્ચન છે A થી C વચ્ચે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધો. તો ટૂંકમાં આપણે શોધવાનું છે ડેલ્ટા E ઇન્ટરનલ. તો સૂત્ર મૂકી દઈએ. ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ Q બરાબર W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. તો ડેલ્ટા ઇન્ટરનલ કેટલો આવે? જોઈને ખબર પડે કેટલો આવશે. આ કેટલા આપ્યા? 84 ઇઝ ઇક્વલ ટુ W આપ્યા 50 પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. તો 84 માઇનસ 50 શું આવે? 34. શું આન્સર આવશે? 34 જૂલ. ચલો તો આન્સર આવી ગયો. એકદમ સિમ્પલ દાખલો. શું આન્સર આવશે? 34 જૂલ. હવે તમને એમ માંગે કે આંતરિક ઉર્જા વધારે કોની હશે? એની હશે કે સીની હશે? તો ભાઈ સિમ્પલ વાત છે, જેનું તાપમાન વધારે એની આંતરિક ઉર્જા વધારે હશે. અમે કીધું A થી B તરફ જાઓ છો એમ દબાણ અચળ છે પણ કદ વધે છે અને જો કદ વધતું હોય તો તાપમાન વધતું છે. કેમ? V પ્રપોર્શનલ ટુ T, બરાબર છે. અને B થી C તરફ જતાં કદ અચળ છે પણ દબાણ વધે એટલે P પ્રપોર્શનલ ટુ T. તો આ પ્રોસેસ દરમિયાન પણ તાપમાન વધશે અને આ પ્રોસેસ દરમિયાન પણ તાપમાન વધશે. તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે. તો Cની આંતરિક ઉર્જા A કરતાં વધારે છે. કેટલી હશે? 34 જેટલી. કેટલી હશે? 34 જૂલ જેટલી. ચલો આગળ વધીએ. જો દાખલો ચક્રીય પ્રક્રિયા. આખી કઈ પ્રોસેસ કીધી? ચક્રીય પ્રક્રિયા. ચક્રીય પ્રક્રિયામાં વાયુ 5 જૂલ ઉષ્મા મેળવે તો CA પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય શોધો. જો આખી જે ચક્રીય પ્રક્રિયા છે એમાં વાયુ 5 જૂલ ઉષ્મા મેળવે છે. દાખલો થોડોક સારો છે મારા મતે. કેમ? કારણ કે આ લીટીનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. જો મને એમ કહો ચક્રીય પ્રક્રિયા તમને સમજાવેલી છે બહુ સારી રીતે. ચક્રીય પ્રોસેસ હોય એમાં આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હોય? 0. કેમ? આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે તાપમાન પર. ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? જે બિંદુ, ધારો કે એ બિંદુથી સ્ટાર્ટ થઈ તો આગળ વધીને ફરતી પાછી એ જ બિંદુ પર આવવાની છે. તો જે શરૂઆતમાં તાપમાન હતું એ બિંદુ પર એ જ અંતિમ તાપમાન છે. તો તાપમાન તો બે જગ્યાએ સરખું રહે છે કારણ કે આ ચક્રીય પ્રક્રિયા તો જ બને જો પ્રારંભિક અને અંતિમ બિંદુ સરખું થાય. તો બે ભેગા થાય. તો જો બે ભેગા થાય તો પોઈન્ટ તો એકને એક જ થઈ ગયો. તો એકના એક પોઈન્ટ પાસે તાપમાન કેવું હોય? અચળ હોય. અને તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થશે. તો આખી ચક્રીય પ્રોસેસ માટે શું લખી શકાય? કઈ પ્રોસેસ આખી? A B C A.
આ ચક્રીય પ્રોસેસ માટે ડેલ્ટા ઈ ઇન્ટરનલ શું હોય? 0. તો સાબિત શું થાય? ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો ડેલ્ટા ઇન્ટરનલ શું આવે? 0. યાદ રાખો, માટે હંમેશા ચક્રીય પ્રોસેસમાં, યાદ રાખો, હજી કહું છું, ચક્રીય પ્રોસેસમાં હંમેશા ઉષ્માનો વિનિમય કાર્ય બરાબર થાય. ફરીથી કહી દઉં, ચક્રીય પ્રોસેસમાં ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 હોય એટલે ઉષ્માનો વિનિમય કાર્ય બરાબર થશે. આ વાત થઈ ચૂકેલી છે. ચલો, તો આપણે કામ કરીએ. શોધવાનું શું છે? CA પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. CA પ્રક્રિયા આ છે, બરાબર છે. તો અમારે કાર્ય શોધવાનું છે. હવે કાર્ય કઈ રીતે મળે? તો કોનો આલેખ આપ્યો? જો V વિરુદ્ધ P. બસ આ ટ્વિસ્ટ છે. કોનો આલેખ આપ્યો છે? V વિરુદ્ધ P. તો ફટાફટ ભાઈ હંમેશા જોવું નહીં કે એરિયા ચલો આમ ઘેરી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ. અરે ભાઈ જોવાનું કઈ પ્રોસેસ છે. તો કઈ પ્રોસેસ છે? સોરી, કયો આલેખ છે? V વિરુદ્ધ P નો આલેખ છે. તો આપણે એરિયા ક્યાં ઘેરવો પડે? હંમેશા V અક્ષ પર. તો મારે આનો એરિયા તમે વિચારો આમ ઘેરી નાખું, આમ એરિયા. તો ચલો મને આન્સર મળી ગયો, આટલો આન્સર આવે. તો આ બધું લીટી થોડું લખવી પડે. હવે આટલો આન્સર આવે કઈ રીતે મળશે તમને? હવે આ જે આ ભાગ બને છે એને તમારે એરિયા શોધવા માટે આનું દબાણ જોવે કે નહીં? દબાણ તો નથી આપ્યું. એ દબાણ નથી આપ્યું એટલા માટે કીધું છે ચક્રીય પ્રક્રિયામાં વાયુ 5 જૂલ ઉષ્મા મેળવે છે. તો આજે વિચારો, અહીંયા આ ચક્રીય જે પ્રક્રિયા છે, ચક્રીય પ્રક્રિયા પ્રોસેસ, આ જે સાયક્લિક પ્રોસેસ છે એનું કાર્ય કેટલું હોય? તો કે આ ચક્રીય પ્રોસેસની અંદર ઘેરાતા ભાગ જેટલું. તો આ ભાગ થઈ ગયો. તો આનું કાર્ય કેટલું હશે? આ જે ચક્રીય પ્રોસેસનું કાર્ય કેટલું હશે? તો ચક્રીય પ્રોસેસ વડે થતું કાર્ય કેટલું હોય? હંમેશા ચક્રીય પ્રક્રિયાની અંદર ઘેરાતા ભાગ જેટલું. તો આજે બંધ ભાગ બેનો, આ ભાગ બંધ ભાગ, એમાં જેટલું કાર્ય થાય કેટલું આપ્યું? એ નથી આપ્યું, બરાબર છે. જુઓ, હવે એના માટે એની જગ્યાએ શું કીધું મને? ચક્રીય પ્રક્રિયામાં વાયુ 5 જૂલ ઉષ્મા શોષે છે. મેં હમણાં સાબિત કર્યું કે ચક્રીય પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા અને કાર્ય સરખું હોય. તો મને શું કીધું? અહીંયા ચક્રીય પ્રક્રિયામાં વાયુ 5 જૂલ ઉષ્મા મેળવે છે. 5 જૂલ ઉષ્મા મેળવે છે. ઉષ્મા જો વાયુ મેળવતો હોય તો ઉષ્મા ધન છે. અને આ સૂત્ર પ્રમાણે જો ઉષ્મા ધન થાય તો કાર્ય ધન થાય, કારણ કે ચક્રીય પ્રક્રિયામાં ડેલ્ટા ઇન્ટરનલ ધન હોય. તો આ લીટી બહુ મહત્વની છે. સાબિત થયું કે ચક્રીય પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય હંમેશા કાર્ય બરાબર થાય. જો ઉષ્મા ધન, કાર્ય ધન, ઉષ્મા ઋણ, કાર્ય ઋણ. અહીંયા વાયુ 5 જૂલ ઉષ્મા મેળવે છે એમ લખ્યું છે, અને ઉષ્મા મેળવતો હોય તો ઉષ્માને લેવાની ધન. તો સાબિત થયું ABCA પ્રક્રિયામાં જેટલી ઉષ્મા છે એટલું જ કાર્ય છે. કુલ કેટલું આવશે? +5 જૂલ. તો મને ખબર પડી ગઈ આ એરિયા કેટલો છે? આ એરિયા 5 જૂલનો એરિયા છે. કેટલો એરિયા છે? 5 જૂલનો. હવે માંગો શું? CA પ્રક્રિયાનો. CA પ્રક્રિયામાં કેટલું કાર્ય થાય? હવે એરિયા આમ ઘેરવશો કે નીચે ઘેરશો? આ બાજુ ઘેરવું પડશે. V અક્ષ આ છે. તો મારે આ એરિયા શોધો. વિચારો, આ એરિયા શોધવો છે. આ એરિયા આટલો, આ CA પ્રક્રિયાનો એરિયા આટલો છે. એ એરિયા ક્યારે મળે? જુઓ મગજમાં. ચલો હું તમને એક કામ કરું, 5 સેકન્ડ આપું છું વિચારવા માટે. દાખલો આગળ કેમ ગણશું? મેન સ્ટેપ તો મેં કરી નાખ્યું છે, તમારે થોડું વિચારવાનું છે. કદાચ વિચાર આવી ગયો હશે અને હજી વિચારવો તો તમે વિડીયો પોઝ કરી શકો છો. તો જુઓ, મારા આ એરિયા શોધવાનો છે. આટલો એરિયા શોધવાનો છે મને. આ જે અંદરનો એરિયા છે, જે જાળીવાળો, એ મને ખબર છે, બરાબર છે. આડી ઊભી લાઈનો આ એરિયા ખબર પડી ગઈ. કેટલો એરિયા છે? 5. કેટલો એરિયા છે? +5. મને જો આ એરિયા મળી જાય, આખો એરિયા, સમજો કયો એરિયા? આટલો. તો દાખલો પતી ગયો. તો આ લંબચોરસ બન્યો અહીંયા આટલો. મારી પેન ફરેના પર ધ્યાન રાખવું. આજે લંબચોરસ બન્યો એને એરિયા ખબર છે કે નહીં? આ ખબર છે. કેટલો એરિયા થાય એનો? તો અહીંયા કેટલું છે? અહીંયા કદ છે કેટલું? 2. અહીંયા કદ છે કેટલું? 1. તો આ કેટલું હશે? 1 હશે ને? કેટલું હશે? આ 1 હશે. તો લંબાઈ ધારો કે પહોળાઈ થઈ 1 અને લંબાઈ કેટલી થાય? તો અહીંયા પ્રેશર 0 છે. અહીંયા કેટલું છે? 10 છે. તો આ કેટલું થશે? 10 આ થયું ને આ થયું 1. તો કેટલું આવશે? 10 થાય ને? કદી ખબર ન પડી? અરે ભાઈ અહીંયા છે કેટલું કદ? સોરી, અહીં કેટલું છે? લંબાઈ 10. પ્રેશર તમને 10 આપ્યું છે અહીંયા, 10 પાસ્કલ. તો આ લંબાઈ 10 થાય છે અને પહોળાઈ થાય છે 1. તો લંબચોરસનો એરિયા શું આવશે? તો કુલ કેટલું કાર્ય, સોરી, કુલ એરિયા કેટલો? કુલ એરિયા એ ટોટલ ઇઝ ઇક્વલ ટુ 10. કેટલો છે? 10. કેટલો છે? 10. ચલો એ 10 થઈ ગયો. હવે વિચારો, CA પ્રક્રિયામાં તમને કાર્ય માંગ્યું છે. તો આખો એરિયા 10 છે, એમાંથી આ એરિયા કેટલો આવ્યો? 5 આવ્યો ને? તો આ એરિયા કેટલો હશે? 5 કે -5? વિચારો, 5 આવશે કે -5 આવશે? ખબર કેમ પડે? કદ ઘટે તો પ્રક્રિયામાં કાર્ય કરવું પડે કે વાયુ કાર્ય કરે? અરે અહીંયા કદ કેટલું હતું? પ્રક્રિયા આમ થાય છે, કદાચ દેખાતું ના હોય તો કહી દઉં. પ્રક્રિયા સીધી એ થાય છે. કદ અહીંયા જોવાનું છે ભાઈ, આમ નથી જોવાનું. કદ આ ક્યાં આપ્યું છે? V અક્ષ આ બાજુ આપી છે. તો C થી એ તરફ તમે જાઓ એમ કદ પહેલાં કેટલું હતું? 2 હતું. હવે કદ કેટલું છે? 1 છે. તો C થી એ તરફ જતાં કદ ઘટે છે. શું થાય છે? C થી એ તરફ જતાં કદ ઘટે છે. અને જો કદ ઘટતું હોય તો કાર્ય વાયુ કરશે નહીં. વાયુ પર બહારથી કાર્ય કરવું પડે. અને જો વાયુ પર બહારથી કાર્ય કરવું પડે તો કાર્ય લેવું પડે ઋણ. તો ફરીથી કહી દઉં, આખું એરિયા લંબચોરસનો છે 10.
એમાંથી આટલો એરિયા જે છે ત્રિકોણનો એરિયા એ 5 છે, તો આ એરિયા કેટલો હોય? 5. કેટલો છે એરિયા? 5. પણ 5 નહીં લેશું, શું લેશું આપણે? એને -5 લેશું. શું લેશું? -5. બરાબર. તો શું આન્સર આવશે? માટે સી થી એ પ્રક્રિયામાં થતું કાર્ય શું આવશે? -5 જૂલ. આ તમારો જવાબ. તો એકદમ દાખલો તો આમ તો ઇઝી છે. એક આ ખબર પડવી જોઈએ કે આ કુલ એરિયામાંથી આ ત્રિકોણનો એરિયા બાદ કરવાનો છે. મેન લાઈન મારા મતે મેન સ્ટેપ આ છે કે ચક્રીય પ્રક્રિયામાં તમને ઉષ્મા આપી, કાર્યનું આપ્યું. પણ હજી કહી દઉં, ચક્રીય પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય એ જ પોતે કાર્ય છે. કારણ કે ચક્રીય પ્રક્રિયામાં એન્ડ પોઈન્ટ અને સ્ટાર્ટિંગ પોઈન્ટ સરખા હોય, કે બંને પોઈન્ટના તાપમાન સરખા થાય, એટલે કે આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર છે. તો આના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. અને બીજી એક વાત કહી દઉં, આ દાખલામાં મેન ભૂલ પડશે અહીંયા. ઘણામાં +5 જૂલ ટીક કરીને આવો તો દાખલામાં સીધા 5 માર્ક જાય. 5 -5 ટીક કરીને આવો તો 4 માર્ક્સ આવશે. બરાબર છે. ચલો આગળ વધીએ. જુઓ, નેક્સ્ટ દાખલો લઈ લઈએ. દાખલો પીએમટી 2012માં પૂછેલો. ટૂંકમાં નીટ જ ગણો ને. પીએમટી 2016 સુધી પીએમટી કહેવાતી હતી, પછી એનું નામ બદલી ગયું નીટ. બરાબર છે. એમ્સ આખું અલગ છે. જોકે હવે એમ્સ પણ નીટમાં ભળી ગઈ છે, એટલે ટૂંકમાં હવે એક જ એક્ઝામ આવશે, નીટ. તો દાખલો આપણે જોઈ લઈએ. શું છે? જો, આપેલ પ્રક્રિયામાં થતો ઉષ્માનો વિનિમય મેળવો. સિમ્પલ પ્રક્રિયા. ટૂંકમાં દાખલો આ પ્રમાણે, રકમ આ પ્રમાણે હતી. એક ચક્રીય પ્રોસેસ છે ABCDA. અહીંથી નામ આપો ABCDA. ABCDA પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય કેટલો થાય જોવાનું છે. અને તમારે એ પણ કહેવાનું છે, અમારો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે વાયુ ઉષ્મા મેળવશે કે ગુમાવશે, એ પણ શોધવાનું છે આપણે. કોનો આલેખ આપ્યો ખાસ એ જોવાનું? P વિરુદ્ધ V નો. કોનો આલેખ છે? P વિરુદ્ધ V નો. હમણાં જ ભણાવ્યો છે કે ચક્રીય પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય કાર્ય બરાબર હોય. હમણાં આઈ થિંક 1 મિનિટ પહેલાં કીધું કે ચક્રીય પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય કાર્ય બરાબર થાય. તો ફરીથી લખી દઉં. ચક્રીય પ્રક્રિયામાં ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર શું થાય? 0. માટે Q બરાબર શું થાય? W. તો યાદ રાખો, તમને દાખલા આવા બહુ પૂછશે. તમને માંગ્યો છે, તમને મળી જશે કાર્ય ને પૂછ્યો છે ઉષ્મા, પણ ઘણાને ખબર ન હોય કે ઉષ્મા છે જ કાર્ય છે. પણ ક્યારે આવું થાય? ચક્રીય પ્રક્રિયા હોય તો. જો આ પ્રોસેસ કાઢી નાખું, આ પ્રક્રિયા કાઢી નાખું તો ચક્રીય પ્રક્રિયા થાય નહીં, તો કાર્ય અને ઉષ્મા સરખા ન થાય. પણ ચક્રીય પ્રક્રિયા હોય તો જ હંમેશા Q બરાબર W થશે. તમને શું કરશે? P વિરુદ્ધ V નો આલેખ આપશે. હવે તમે માંડ ગોખીને ગયા છો કે P વિરુદ્ધ V ના આલેખનું ક્ષેત્રફળ કાર્ય આપે છે, પણ માંગ્યું છે તમને શું આપ્યું છે? ઉષ્મા માંગ્યું છે, પણ ખબર નહીં હોય કે Q બરાબર W થાય. તો આ બધી ધ્યાન રાખવું ઝીણી ઝીણી વસ્તુનું. બરાબર છે. તો ચક્રીય પ્રોસેસ માટે આપણે શું કર્યું? કાર્ય શોધી નાખીએ. કાર્ય બરાબર શું થશે? ઉષ્મા થશે. ચલો આપણે કાર્ય શોધીએ આપણે. તો જુઓ, ચક્રીય પ્રોસેસનું કાર્ય શું હોય? તો કે ભાઈ બંધ ગાળા વડે ઘેરાતું ક્ષેત્રફળ. ટૂંકમાં આ એરિયા મેળવેલો, ચોરસ લંબચોરસ જે પણ છે એનો, તો એ મને આન્સર મળી જાય. તો ચલો, એરિયા શું આવશે? એરિયા બરાબર આવશે કાર્ય. અને શું આવશે? એરિયા લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા કદ છે V, અહીંયા કદ છે 3V, તો કદ કેટલું આવશે? 2V. તો લંબાઈ મળી ગઈ 2V. અહીંયા દબાણ છે P, અહીંયા દબાણ છે 2P. તો દબાણ કેટલું વધ્યું? P. તો આ કેટલું આવશે? અહીંયા દબાણ 2P છે, આટલું દબાણ 2P છે, આટલું અહીંથી લઈને, અને આટલું દબાણ P છે. તો કેટલું દબાણ હશે? આટલું P હશે. કેટલું હશે? P. તો કેટલું આવશે? પહોળાઈ મળી ગઈ P. તો શું આન્સર આવશે? 2PV. અથવા 2 શું આવશે? 2PV. તો જેટલું કાર્ય થશે એટલી જ તે ઉષ્મા થશે. હજુ મારા મતે જો તમે 2PV ટીક કરીને આવ્યો તો તમારા 5 માર્ક જાય. કારણ શું છે? જો, પ્રક્રિયા મેં તમને કીધું હતું, બધાની એક જ ટેવ છે કે એરિયા શોધીને મૂકી દે છે. એરિયા શોધીને એક વસ્તુ હંમેશા વિચારવાની રાખવાની થર્મોડાયનેમિક્સમાં, કે જે તમારા આન્સર આવ્યો કાર્યનો, ઉષ્માનો, આંતરિક ઊર્જાનો, એ ધન છે કે ઋણ છે. અને કાર્યની વાત કરી છે અને ચક્રીય પ્રોસેસ છે તો સમજાવેલું છે ડિટેલમાં કે ભાઈ જ્યારે વિષમઘડી પ્રક્રિયા હોય ત્યારે કાર્ય ઋણ હોય, અને જ્યારે સમઘડી પ્રક્રિયા હોય ત્યારે કાર્ય ધન હોય. તો પ્રોસેસ કઈ છે? જો અહીંયા વિષમઘડી થાય કે સમઘડી? વિષમઘડી થાય છે ને, ઊંધી ચાલે છે આ પ્રમાણે. તો વિષમઘડી પ્રક્રિયા છે તો કાર્ય કેવું હશે? ઋણ હશે. અને જો કાર્ય ઋણ હોય તો Q પણ ઋણ હશે, કારણ કે જેટલું W છે એ જ Q છે. માટે લખાઈશું Q બરાબર W બરાબર -2PV. અને માઇનસ ઉષ્મા ક્યારે આવે? જ્યારે વાયુ ઉષ્મા ગુમાવતો હોય તો. જો વાયુ ઉષ્મા મેળવે તો ઉષ્મા ધન આવે, અને જેટલી ઉષ્મા મેળવશે એનું કાર્યમાં રૂપાંતરણ થઈ જશે ચક્રીય પ્રક્રિયામાં, કારણ કે ડેલ્ટા ઈ ઇન્ટરનલમાં કોઈ ઉર્જાનો ભાગ જતો નથી. તો શું આન્સર આવશે? આપેલ પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય મૂલ્ય માંગ્યું હોય તો થાય 2PV, અને એક્ઝેક્ટલી કેવું હોય તો શું થાય? -2PV. અને માઇનસ ઉષ્મા શું બતાવે? વાયુ ઉષ્મા ગુમાવે. તો શું આન્સર આવશે? વાયુ ઉષ્મા ગુમાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. આ દાખલો કંઈક પૂછાયેલો છે પણ એ લખવાનું રહી ગયું છે ક્યાં પૂછાયેલો છે. બરાબર છે. અને આ જે ગ્રાફ છે આ ગ્રાફ છે P વિરુદ્ધ V નો. અને બીજી એક વસ્તુ કહી દઉં, આ ગ્રાફ છે ડીઝલ સાયકલનો. શેનો ગ્રાફ છે? આ ડીઝલ સાયકલ. ડીઝલ સાયકલ તમારી ગાડીમાં જે જો ડીઝલ એન્જિન હોય તો એ આ ગ્રાફ પ્રમાણેની પ્રોસેસ પ્રમાણે કામ કરે કે એક પ્રોસેસ હશે સમતાપી, આ છે સમદાબી, ફરી પછી સમતાપી ને પછી છે સમકદ પ્રક્રિયા. તો આ પ્રમાણે ડીઝલ કામ કરે. અહીંથી ડીઝલ આવવાનું ચાલુ થશે. બરાબર. ધીમે 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 એનું દબાણ વધશે
અને જ્યારે દબાણ આટલું થઈ જશે ત્યારે તમારે શું થશે, એમાં કમ્પ્રેશનના કારણે એમાં, અને બીજી વાર ડીઝલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ ન હોય, પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ હોય, ડીઝલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ ન હોય. ડીઝલ એન્જિનમાં ડીઝલનું દબાણ એટલું બધું વધારે હોય કે એ ઓટોમેટિક સળગી જાય. તો અહીંથી સળગશે એટલે થશે કમ્બશન, એટલે દહન થશે, અને દહન થાય અચળ દબાણે. પછી ધીમે ધીમે દહન થયા પછી ધુમાડો અમુક જે વધશે એ ગેસ બહાર કાઢશે, એટલે ધીમે ધીમે દબાણ વધશે, અહીંથી ગેસ બહાર આવી જશે, ટૂંકમાં ફરતી પાછું ચાલ્યા કરશે. તો આ ડીઝલ સાયકલ છે. ક્વેશ્ચન શું છે આપણે એ જોઈએ. ચલો, ડીઝલ સાયકલ છે કે નહીં તો અલગ વાત છે, પણ ક્વેશ્ચન આવડવો જોઈએ. ચલો, શું છે આપેલા પીવી આલેખ. તો આ પીવી તમને આલેખ આપેલો છે, ચક્રીય પ્રોસેસ. કેટલી પ્રોસેસ છે? 1, 2, 3 ને 4. ડી થી એ થી બી, બી થી સી અને સી થી ડી. તો આપેલી પીવી આલેખ માટે પીટીનો આલેખ દોરો. ટૂંકમાં તમારે પ્રેશર વિરુદ્ધ ટેમ્પરેચરનો આલેખ દોરવાનો છે. તો આવા દાખલા G19માં ઘણા બધા જોવા મળ્યા. આ વર્ષે G2020માં ઘણા બધા દાખલા આવા જોવા મળ્યા, અને મોસ્ટલી આવા દાખલા જી એડવાન્સમાં પૂછાય છે. તો હવે ટ્રેન્ડ નવો ચાલુ થયો છે કે તમને એક આલેખ આપી દે અને બીજો કંઈક આલેખ પૂછે. આમાં કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ આવડે, બાકી તો તુક્કા મારવાના રહી. અને બીજી વાત, મને કેમ ખબર પડી કે આ પ્રોસેસ સમતાપી છે? આ તો સમોષ્મી હોઈ શકે, તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ. પણ જે 4 ઓપ્શન આપ્યા હતા એ 4 પ્રોસેસમાં તાપમાન અચળ હતું, એટલા માટે હું કહી શકું કે આ પ્રોસેસ એ થી ડી અને બી થી સી જે થાય છે એ સમતાપી છે. બાકી તો ખાલી જોઈને ખબર ના પડે કે પ્રોસેસ કઈ છે, સમતાપી છે કે સમોષ્મી છે. કાં તો એની ચોખવટ પાડવી પડે, કાં તો બાજુમાં લખેલું હોવું જોઈએ કે તાપમાન બેના સરખા છે એ પ્રમાણે. તો આપણે દાખલો ગણીએ, બરાબર. 4 ઓપ્શન આપ્યા હતા, એ 4 ઓપ્શન મેં દોર્યા નથી. આપણે એનું કંઈ મતલબ નથી ઓપ્શન દોરવાના, અને ઓપ્શન પરથી તો બધાને આવડી જાય. આપણે ઓપ્શન જોયા વગર પ્રોસેસ દોરીએ તો પછી આરામથી આપણે ઓપ્શન જોઈને પણ દાખલો સોલ્વ કરી શકીશું. ચલો ફટાફટ દાખલો ગણીએ. જુઓ, કોઈ પણ એક પ્રોસેસથી સ્ટાર્ટ કરવું છે, તમને આવડે છે. કોનો આલેખ છે? પી વિરુદ્ધ વીનો. અહીં કોનો માંગ્યો? પી વિરુદ્ધ ટીનો. તો પી બેમાં સરખું છે, તો એવી પ્રોસેસ ગોતે કે જેમાં અચળ દાબી છે. ચલો, અચળ દાબી એટલે કે સમદાબી પ્રોસેસ કઈ છે? તો જુઓ અહીંયા એ થી બી પ્રોસેસ કઈ છે? એ થી બી પ્રોસેસ માટે દબાણ બદલતું નથી, તો અહીંયા પણ દબાણ બદલશે નહીં. સપોઝ અહીં દોરું છું અને એ થી બી વિચારો. હવે જો ખાલી હું દોરવા નથી મંગાવતો, તમને હું સમજાવવા મંગાવું છું ડિટેલ્સમાં. તો હું શું બોલું ખાસ સાંભળજો. જોજો, સપોઝ આપણે એ પોઈન્ટ દોરી દીધો. ચલો, એ પોઈન્ટ અહીંયા છે. એ થી બી જતાં દબાણ નથી વધતું, એ થી બી જતાં દબાણ નથી વધતું, પણ કદ વધે છે. સમજો, એ થી બી જતાં દબાણ વધતું નથી, પરંતુ કદ વધે છે. હવે કદ વધે છે તો દબાણ જો અચળ હોય તો કદ પ્રપોર્શનલ ટુ તાપમાન હોય. સમજો, દબાણ જો અચળ હોય તો કદ પ્રપોર્શનલ ટુ તાપમાન હોય. તો કદ વધે તો તાપમાન વધશે. તો મારે આ પ્રક્રિયા એ પ્રમાણે દોરવી પડે કે તાપમાન વધે તો તાપમાન આમ વધશે કે આમ વધશે? તો કે ભાઈ આમ વધશે. દબાણ અચળ છે એટલે પ્રોસેસ સીધી આવશે. પાકું થઈ ગયું, પ્રોસેસ સીધી આવશે. હવે તાપમાન વધે, ટૂંકમાં પ્રોસેસ આવશે આ બાજુ, તો તીર આવશે આ બાજુ. એક વસ્તુ સમજો. તો ધારો કે પ્રોસેસ થઈ આ રીતે, આ થઈ ગઈ પ્રોસેસ એ થી બી, એટલે થઈ ગઈ એ થી બી. તો પ્રોસેસ થઈ એ થી બી. ચલો આગળ વધીએ. બી થી સી પ્રોસેસ. બી થી સી પ્રોસેસ સમતાપી છે. મેં તમને પહેલાં કહી દીધું, ઓપ્શનમાં જે બી થી સી પ્રોસેસ હતી સીધી લાઈન હતી, ટૂંકમાં કેવી છે? સમતાપી. ચલો, બી થી સી તરફ જતાં તાપમાન ઘટે છે. જો સોરી, બી થી સી પ્રોસેસ કઈ છે? સમતાપી. એટલે કેવું આવશે? સીધી લાઈન આવશે. કારણ કે સમતાપી માટે જ્યારે તાપમાન છે એક્સ અક્ષ પર હોય તો ટી ક્યારે ચાલતી? ઊભી લાઈન હોય તો આડી લાઈન હોય. તો અહીં જો તાપમાન વધે છે તો શું આવશે? ઊભી લાઈન. સપોઝ કે આ થઈ ગઈ મારી બી થી સી પ્રોસેસ, અને આવશે નીચે તરફ. કારણ કે એમાં કેમ ખબર પડે નીચે તરફ આવશે? બી થી સી તરફ જતાં દબાણ ઘટતું જાય. જો બી પર આટલું દબાણ છે, સી પર આટલું દબાણ છે, તો બી થી સી તરફ જતાં દબાણ ઘટે છે. દબાણ અહીંયા છે, હું જેમ નીચે જઈશ એમ દબાણ ઘટશે, ટૂંકમાં તીર નીચે આવશે. તમને પ્રશ્ન થવો જોઈએ કે બીસીથી તો આમે ઉપર આવી શકે, ઉપર એટલા માટે નહીં આવે કારણ કે બી થી સી તરફ જતાં તમારું દબાણ ઘટે છે. ચલો આગળ વધીએ. સી થી ડી. સી થી ડીમાં શું છે? જો પાછું વી અચળ છે. જો સી થી ડી તરફ શું છે? વી કેવું છે? અચળ. તમારું કદ છે કેવું છે? અચળ ને. જો કદ અચળ છે, તો મારે હવે પી વિરુદ્ધ ટીના આલેખમાં અચળ કદવાળી પ્રોસેસ બતાવવાની છે. કોનો આલેખ છે? વી બરાબર અચળ. બતાવવાનું શું છે? પી પ્રપોર્શનલ ટુ ટી. બરાબર ખબર પડે કે ના પડે? શું ખબર પડે? પી પ્રપોર્શનલ ટુ ટી. તો મેં શીખવાડેલું છે કે પીટીના આલેખમાં અચળ કદની પ્રોસેસ કેમ બતાવી. તો કઈ બતાવવાનું? ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી સીધી રેખાવાળી પ્રોસેસ. સપોઝ કે આ થઈ ગઈ તમારી સમકદ પ્રક્રિયા. તો આ ખાસ મહત્વનું છે કે આ લાઈન કેમ આવશે આ રીતે? કારણ કે વી અચળ છે. વી અચળ હોય તો પી પ્રપોર્શનલ ટુ ટી હોય, તો હાલે કેવો આવશે? સુરેખા આવશે. લાસ્ટ વાત કરીએ ડી થી એ. તો ડી થી એ તરફ જશું એમ શું થાય? દબાણ વધતું જાય છે. જો શું થાય છે? દબાણ વધતું જાય છે. અને બીજી વાત, અહીંયા સી થી ડી તરફ આવતા તમને થાય સર આમ કેમ ના દોરી? આમે તે અચળ કદ જ થાય. તો સી થી ડી તરફ જતાં શું થાય છે? દબાણ ઘટે છે, એટલે સી થી ડી તરફ દબાણ ઘટશે. ટૂંકમાં આવશે નીચે તરફ. આમ નીચે જાય છે અને દબાણ ઘટતું જાય છે. ટૂંકમાં તમારે દરેક વાત વિચારવાની છે. આગળ વધીએ. ડી થી એ. ડી થી એ તરફ જતાં પ્રક્રિયા કઈ છે? સમતાપી છે. કઈ છે? સમતાપી. સમતાપી પ્રક્રિયા છે. ઉપરથી બાજુ દબાણ વધે છે. જો દબાણ વધે છે અને સમતાપી, ટૂંકમાં શું થશે? ઊભી લાઈન આવશે. તો આ પ્રમાણે દોરી દીધી ઊભી લાઈન.
તો એ શું આવશે? ડી પોઈન્ટને આવશે ઉપર તરફ જતો, કેમ કે દબાણ વધે છે. તો મેં તમને દરેક વસ્તુ વ્યવસ્થિત સમજાવી કે તીર કેમ કેમ આવશે, તીર આ કેમ આમ આવ્યું, આ કેમ નીચે આવ્યું, આ કેમ ઉપર આવ્યું, આ કેમ સાઈડમાં આવ્યું. એનો તમને ફરતી સાંભળવું હોય તમારે તો તમે વિડીયો પછી રિવાઇઝ કરીને સાંભળી શકો છો. તો દરેક વસ્તુનું એક કારણ છે પ્રોસેસ દોરવાનું, કે આ બે લાઈન કેમ ઊભી છે, આ લાઈન કેમ આમ છે, આ લાઈન કેમ ત્રાસી છે. તો વ્યવસ્થિત રીતે સમજી લેવું. બરાબર? છતાં પણ કોઈ ડાઉટ રહી જાય તો મને તમે કહી શકો છો કોમેન્ટ સેક્શનમાં. બરાબર? આગળ વધીએ. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે. આ દાખલો જે છે એ દાખલો, આ જે દાખલો નીટ 2017માં પૂછેલ દાખલો છે. તો હમણાં નીટનો દાખલો સોલ્વ કરીએ આપણે. જુઓ શું છે ક્વેશ્ચન. પ્રક્રિયાઓ O1 O2 01 02 03 ને 04 ઓળખાવો. હવે એમાં આટલો દાખલો હતો, એમાં કહી દીધું કે 03 પ્રોસેસ કઈ હશે. તમારે કહેવાનું હતું પ્રોસેસ આ છે. ચલો જોઈ લઈએ આપણે દાખલો ગણીએ. તો 01 પ્રોસેસ કઈ છે, 02 કઈ છે, 03 કઈ છે ને 04 કઈ છે, આપણે લખવાનું છે. બરાબર? એમાં તમને નીટ 2017માં એકાદી પ્રોસેસ માંગી હતી, પણ આપણે ઓપ્શન નથી આપ્યા મેં, એટલા માટે આ પ્રમાણે દાખલો બનાવી દીધો છે. આપણે દરેક પ્રોસેસ ઓળખશું, એકાદીની બધી ઓળખી દઈશું. ચલો, કોનો આલેખ છે? પી વિરુદ્ધ વીનો આલેખ છે. તો પી વિરુદ્ધ વીમાં તમને હમણાં દાખલો નીટ 2019 જી 2019માં પૂછેલ દાખલો હમણાં કરાયો હતો. સેમ દાખલો છે. એમાં જો એક પોઈન્ટ પરથી પ્રોસેસ સ્ટાર્ટ થાય છે અને સીધી ગઈ. તો આ સીધી ગઈ એટલે શું થાય? સમદાબી. આ જોઈને ખબર પડે કઈ થાય? O1 થશે સમદાબી અને 04 થશે સમકદ. તો O1 શું આવશે? 01 શું આવશે? સમદાબી અને 04 થાય સમકદ. ચલો, બે તો ખબર પડી ગઈ. પછી આ જુઓ, એક પ્રોસેસ આ છે 700 કેલ્વિન. ટૂંકમાં આ શું બતાવે છે? આ તમને બતાવે સમતાપી પ્રક્રિયા જેનું તાપમાન 700 કેલ્વિન છે. આ બીજી સમતાપી પ્રક્રિયા જેનું તાપમાન 500 કેલ્વિન છે. આ ત્રીજી સમતાપી પ્રક્રિયા કે જેનું તાપમાન 300 કેલ્વિન છે. તો જો 02 શું છે? 02 એકને એક પ્રોસેસ પર ચાલે છે, એટલે ટૂંકમાં બધી જગ્યાએ તાપમાન કેટલું છે? 500 કેલ્વિન. અને આમ મેં ખબર પડે એક 02 ને એક 03 બે પ્રોસેસ જુઓ, એક 02 છે અને એક 03 છે. તો બંને પ્રોસેસ માટે શું થાય? 02 ને 03 માં નીચે કોણ છે? 03 છે ને. તો 03 કઈ હોય? સમોષ્મી હોય. કઈ હોય? સમોષ્મી. અને તમે એમ પણ જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં એનું તાપમાન કેટલું હતું? 500 કેલ્વિન અને અંતમાં તાપમાન થઈ ગયું 300 કેલ્વિન. ટૂંકમાં બેમાં તાપમાન અલગ અલગ છે. તો કોઈ દી 03 છે સમતાપી હોઈ શકે નહીં. ટૂંકમાં 03 કઈ છે? સમોષ્મી છે. કઈ છે? સમોષ્મી. ઓપ્શન આપ્યા હતા 4, એમાં સમોષ્મી હતું. અને છેલ્લે વાત કરીએ 02. તો 02 જે પ્રોસેસ છે એ કઈ છે? સમતાપી છે. ઘણા ને જરા સમોષ્મી જ કઈ રીતે કહી શકો? અરે ઓપ્શન આપેલા છે 4 ઓપ્શન, અને મોસ્ટલી તમને પ્રક્રિયા આ ચારની જ વાત કરતા હોય છે. બરાબર? ઓપ્શન નથી આપ્યા મેં, એટલે મેં ત્રીજી કઈ કીધી? સમોષ્મી કીધી. આગળ વધીએ. જો આ દાખલો પણ એકદમ ઇઝી દાખલો છે અને પૂછે એવો દાખલો છે. જો આપેલ પ્રક્રિયા એટલે ટૂંકમાં આપેલ પ્રક્રિયા, ટૂંકમાં આખી પ્રક્રિયા કીધી. કઈ છે? ચક્રીય પ્રક્રિયા. આપેલ પ્રક્રિયા માટે સાચો વિકલ્પ મેળવો. છો તો આ કઈ પ્રોસેસ છે? ચક્રીય પ્રક્રિયા છે. તમને હમણાં કીધું હતું ચક્રીય પ્રક્રિયા હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર શું થાય? 0 થાય. તો જે પોઈન્ટથી સ્ટાર્ટ થઈ છે એ જ પોઈન્ટ પર પાછી આવશે, એટલે આંતરિક ઉર્જા બદલશે નહીં, એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર શું આવે? 0. તો બે ઓપ્શન શું કહે છે? આંતરિક ઉર્જા 0, આ પણ 0 કહે છે. આ બંને ઓપ્શન છે એમ કહે છે આંતરિક ઉર્જા વધે ફેરફાર, અને આ એમ કહે છે આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણ છે. તો આ સી ને ડી તો આવે જ નહીં. તો કયા આવે? કાં તો એ આવે કાં તો બી આવે. ચલો, હવે એક ખબર પડી ગઈ મને કે આંતરિક ઉર્જાનો ફેરફાર 0 છે. હવે વાત રહી ઉષ્માની. એક ઓપ્શન કહે છે કે ઉષ્મા છે ધન છે, અને એક કહે છે ઉષ્માનો વિનિમય, એક કહે છે ઋણ છે ને એક કહે છે ધન છે. ચલો, તો જોવાનું છે આપણે કે ઉષ્માનો વિનિમય ધન આવે કે ઋણ આવે. મેં તમને હમણાં શીખવાડી દીધું કે જ્યારે ચક્રીય પ્રક્રિયા હોય ત્યારે ચક્રીય પ્રક્રિયામાં W બરાબર શું થાય? Q થાય. શું થાય? W બરાબર Q, કારણ કે ડેલ્ટા E ઇન્ટરનલ શું છે? 0 છે, એટલા માટે. તો જો W ધન હોય તો Q ધન હોય, જો W ઋણ હોય તો Q ઋણ હોય. હવે આ પ્રોસેસ જુઓ. આ ચક્રીય પ્રક્રિયા માટે કાર્ય શું હોય? તો કાર્ય આટલું હશે, આ ભાગનો એરિયા. હવે મને એનું મૂલ્ય નથી માંગ્યું, ખાલી મને માંગ્યું છે કે ધન છે કે ઋણ છે. પ્રોસેસ જે થાય છે એ કઈ થાય છે? સમઘડી વિષમઘડી. તો કે ભાઈ પ્રોસેસ થાય છે શેમાં? વિષમઘડી દિશામાં. અને જો પ્રોસેસ વિષમઘડી દિશામાં થતી હોય તો કાર્ય કેવું હોય? ઋણ હોય. અને જો કાર્ય ઋણ હોય તો ઉષ્માનો વિનિમય પણ ઋણ હશે. તો શું આવશે? ઓપ્શન એ. ઓપ્શન એ શું કહે છે? Q ઇઝ લેસ ધેન 0. તો આ પ્રોસેસ એમ બતાવે છે કે ભાઈ આમાં ડેલ્ટા E ઇન્ટરનલ 0 છે. આના પર વાયુ પોતે ઉષ્મા ગુમાવશે અને આના પર કાર્ય બહારથી કરવું પડશે. બરાબર? તો મતલબ એમ થાય છે ચક્રીય પ્રોસેસ વિષમઘડી છે તો બહારથી કાર્ય કરવું પડશે, અને જેટલું કાર્ય કરશો એ કાર્ય વાયુ ઉષ્મા સ્વરૂપે ગુમાવી દેશે. એટલા માટે ડેલ્ટા E ઇન્ટરનલમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો ઓપ્શન એ આવશે આમાં. આઈ થિંક શું આન્સર આવે? ડેલ્ટા E ઇન્ટરનલ 0, Q ઇઝ લેસ ધેન 0, અને એમ પણ લખી શકાય W ઇઝ ઓલ્સો લેસ ધેન 0. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર છે? આપણે આગળ વધશું. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. આ દાખલો PMT 2009માં પૂછેલ દાખલો છે. ચલો,
આપેલ પ્રક્રિયા માટે ખોટું વિધાન પસંદ કરો. જો ખોટું શોધવાનું છે, ટૂંકમાં 3 સાચા છે અને 1 ખોટું છે. ચલો વાત કરી છે યુની. યુ એટલે કે આંતરિક ઉર્જા. આમાં મેં યુઝ કર્યો છે. હકીકત શું આવશે? આંતરિક ઉર્જા. ટૂંકમાં આંતરિક ઉર્જાની વાત કરવાની છે કે યુ એ બરાબર યુડી, એટલે કે એ અને ડી પાસે આંતરિક ઉર્જા સમાન છે. પછી એમ કહે છે કે બી પાસે આંતરિક ઉર્જા કરતાં એ પાસે વધારે છે. ઓપ્શન સી એમ કહે છે કે બી અને સી પાસે આંતરિક ઉર્જા સરખી છે. અને ઓપ્શન ડી એમ કહે છે કે સી પાસે આંતરિક ઉર્જા ડી કરતાં વધારે છે. ચલો વાત કરી આંતરિક ઉર્જાની, તરત મગજમાં આવવું જોઈએ કે આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે તાપમાન પર. કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર. જો તાપમાન જે જગ્યાએ વધારે હોય ને આંતરિક ઉર્જા વધારે હોય. જો તાપમાન સરખું હશે તો આંતરિક ઉર્જા સરખી હશે, અને જો તાપમાન ઓછું હશે તો ત્યાં આંતરિક ઉર્જા ઓછી હશે. ચલો કોનો આલેખ આપ્યો? પી વિરુદ્ધ ટીનો. કોનો આલેખ છે? પી વિરુદ્ધ ટીનો. તો આપણે ફોકસ કોના પર કરવાનું છે? તાપમાન પર જ. કારણ કે આંતરિક ઉર્જામાં ફોકસ કરવું પડે ખાલી તાપમાન પર. તો આપણે ખાલી તાપમાન જ જોશું. ચલો એ પોઈન્ટ. તો એ પોઈન્ટ પર તાપમાન કેટલું? ટી. ડી પોઈન્ટ પર તાપમાન કેટલું? ટી. સમજો એ પોઈન્ટ પર તાપમાન જુઓ. તાપમાન ક્યાં મળે? નીચે મળે. કારણ કે તાપમાન ક્યાં છે? એક્સ અક્ષ પર છે. તાપમાન ક્યાં મળશે? નીચે મળશે. તો આ તાપમાન ક્યાં મળશે? નીચે. ચલો એ પાસે તાપમાન ટી છે, ડી પાસે તાપમાન ટી. ચલો બી પાસે. તો બી પાસે તાપમાન કેટલું છે? 2T. કેટલું છે બી પાસે તાપમાન? 2T. અને સી પાસે તાપમાન કેટલું છે? 2T. તો જે જગ્યાએ તાપમાન વધારે હોય ત્યાં આંતરિક ઉર્જા વધારે છે. ચલો એ પાસે અને ડી પાસે તાપમાન કેવું છે? સરખું છે. તો એ પાસે અને ડી પાસે તાપમાન સરખું હોવાથી આંતરિક ઉર્જા કેવી હોય? સરખી. તો ઓપ્શન 1 શું કહે છે? યુ એ બરાબર યુડી. ટૂંકમાં એ પાસે અને ડી પાસે આંતરિક ઉર્જા સરખી છે. તો આ વાત સાચી છે. ઓકે ચલો ઓપ્શન બી જોઈએ. એ પહેલાં ઓપ્શન સી જોઈ લઈએ. યુ બી બરાબર યુસી, કે બી પાસે અને સી પાસે આંતરિક ઉર્જા સરખી છે. ક્યારે સરખી હોય? તાપમાન સરખું હોય. તો જો બે જગ્યાએ તાપમાન કેવું છે? સરખું છે. તાપમાન સરખું હોવાના કારણે બી પાસે અને સી પાસે આંતરિક ઉર્જા સરખી છે. ટૂંકમાં એ પણ ઓપ્શન સાચો છે. ઓપ્શન ડી અને ઓપ્શન બી. ચલો ઓપ્શન સી જોઈએ પહેલાં, ડી જોઈએ પહેલાં. ઓપ્શન ડી શું કહે છે? સી પાસેની આંતરિક ઉર્જા ડી કરતાં વધારે છે. સી પાસેની આંતરિક ઉર્જા ડી કરતાં વધારે છે. એવું ક્યારે પોસિબલ બને? જો સી પાસે ડી કરતાં વધારે તાપમાન હોય તો. એવું છે. જો સી પાસે તાપમાન 2T છે અને ડી પાસે તાપમાન ટી છે. સી પાસે તાપમાન વધારે હોવાથી સીની આંતરિક ઉર્જા ડી કરતાં ડબલ થાય. તો શું સાબિત થયું? સી પાસે આંતરિક ઉર્જા ડી કરતાં વધારે. તો આ પણ સાચું છે. તો ખોટું આ ઓબ્વિયસલી હોવું જ જોઈએ. કઈ રીતે જુઓ? ઓપ્શન બી એમ કહે છે કે બી પાસેની આંતરિક ઉર્જા એ કરતાં વધારે, બી પાસે એ કરતાં ઓછી આંતરિક ઉર્જા છે, અથવા એ પાસે આંતરિક ઉર્જા બી કરતાં વધારે છે. બી પાસે તાપમાન વધારે છે, 2T છે. એ પાસે તાપમાન ટી છે. ટૂંકમાં બી પાસે એ કરતાં વધારે આંતરિક ઉર્જા હશે. કેટલી આંતરિક ઉર્જા હશે? એ કરતાં ડબલ. કેટલી હશે? એ કરતાં ડબલ. તો બી પાસે એ કરતાં ડબલ આંતરિક ઉર્જા હોય તો આ ઓપ્શન ખોટો છે. કારણ કે એ એમ કહે છે કે બીની આંતરિક ઉર્જા એ કરતાં ઓછી. ટૂંકમાં શું આન્સર આવશે? બી આન્સર આવશે. આરામથી દાખલા સોલ્વ થાય એવા છે. ચલો નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. આ દાખલો કંઈક પૂછેલો છે, હું લખવાનું ભૂલી ગયો છું. કારણ કે જેટલા બી દાખલા લીધા છે મેં એ કંઈક ના કંઈક પૂછેલા દાખલા લીધા છે. ચલો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપેલી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય શોધો. પ્રક્રિયા અહીંથી સ્ટાર્ટ થાય છે, અહીંયા પૂરી થાય છે. બરાબર છે. આપણે કાર્ય શોધવાનું. ચલો કાર્ય શોધીએ. તો કોનો આલેખ આપ્યો છે? પી વિરુદ્ધ વીનો આલેખ. કોનો આલેખ આપ્યો છે? પી વિરુદ્ધ વીનો. તો પી વિરુદ્ધ વીના આલેખનું ક્ષેત્રફળ શું આપે તમને? કાર્ય આપે. ટૂંકમાં આજે એરિયા ઘેરા છે. એક જ પ્રોસેસ છે. આ એરિયા જે ઘેરા છે એ એરિયા શું આપશે મને? કાર્ય આપશે. તો મારે આટલો એરિયા ઘેરવાનો છે, એનું ક્ષેત્રફળ શોધી નાખું એટલે શું મને મળે? કાર્ય મળે. આ ક્ષેત્રફળ ડાયરેક્ટ નહીં મળે. બે ભાગ પાડી દઈએ આપણે. એક ત્રિકોણ લઈ લઈને એક લંબચોરસ લઈએ. ધારો કે ત્રિકોણનો એરિયા લઈ લઉં A1 અને લંબચોરસનો એરિયા લઈ લઉં A2. તો આપણે પહેલાં A1 ફાઇન્ડ કરીએ, પછી A2 ફાઇન્ડ કરીએ. ચલો A1 તો ત્રિકોણનો એરિયા શું આવે? કાટકોણ ત્રિકોણનો એરિયા હાફ પાયો ગુણ્યા વેધ. શું છે? હાફ ઇન્ટુ પાયો ગુણ્યા વેધ. તો હાફ એમને રાખીએ. ચલો પાયો, ત્રિકોણનો પાયો શું છે? તો જુઓ અહીંયા કદ કેટલું છે? VB. અહીંયા કદ કેટલું છે? VA. જો આટલું કદ, આટલું કદ છે, આટલું કેટલું છે? VB જેટલું. અહીં દોર દઉં નીચે. આટલું કદ VB જેટલું છે, આટલું કદ VA જેટલું. તો આ કદ કેટલું થશે? VB માઇનસ VA. તો પાયો શું આવશે? VB માઇનસ VA ઇન્ટુ વેધ. વેધ શું થાય? આટલો વેધ થાય ને. ત્રિકોણનો વેધ આટલો થશે. આટલો ત્રિકોણનો વેધ શું આવશે? તો ઉપર પ્રેશર PA છે. તો આટલું પ્રેશર કેટલું? આટલું પ્રેશર PA છે. આટલું પ્રેશર PA છે અને આટલું પ્રેશર PB છે. તો આ પ્રેશર કેટલું હશે? PA માઇનસ PB. તો શું હશે અહીંયા? PA માઇનસ PB. બરાબર છે. આટલું થયું. તો આપણે ત્રિકોણનો એરિયા ફાઇન્ડ કરી લીધો 1/2 પાયા ગુણ્યા વેધ પરથી. 1/2 VB માઇનસ VA ઇન્ટુ PA માઇનસ PB. ચલો આગળ વધીએ. નીચે એક રેક્ટેંગલ છે, લંબચોરસ. આપણે એનો એરિયા ફાઇન્ડ કરીએ. તો એરિયા શું આવશે? લંબચોરસનો એરિયા લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ થઈ જશે આટલી અને પહોળાઈ થઈ જશે આટલી. ચલો લંબાઈ શું આવશે? સેમ. તો આટલું કદ VA છે, આટલું કદ VA છે, આટલું કદ VB છે. તો આ શું આવશે? VB માઇનસ VA. તો લંબાઈ મળી ગઈ VB માઇનસ VA ઇન્ટુ પહોળાઈ શું થશે? પહોળાઈ થશે આટલી. આ પહોળાઈ થઈ ગઈ. અહીંયા પ્રેશર 0 છે, અહીંયા પ્રેશર PB છે. કેટલું આવશે? લંબાઈ PB. તો આ પ્રમાણે શું કરવું પડે? અને પ્રોસેસનો કુલ એરિયા કેટલો? તો આ બંનેનો એરિયા. તો શું કરશું આપણે? W બરાબર શું થશે? A1 પ્લસ A2. તો બંને એરિયાનો સરવાળો કરીએ, મુખ્ય કિંમત. તો W બરાબર શું આવશે અહીંયા? 1/2 VB માઇનસ VA ઇન્ટુ
PA માઇનસ PB ઉપરથી કિંમત મૂકી મેં, આ કિંમત અહીંયા મૂકું છું, પ્લસ A2 ની કિંમત શું આવશે? VB માઇનસ VA ઇન્ટુ PB, બરાબર છે, આટલું થશે. હવે અહીંયા VB માઇનસ VA બેમાં કેવું છે? સરખું, તેને કોમન કાઢી લઈએ તો શું આવશે? અહીંયા VB માઇનસ VA કોમન કાઢું અને કામ કરું, આ વનાપ છે અંદર ગુણી દઉં, શું લખાય? અહીંયા PA/2 માઇનસ PB/2, બરાબર છે. અને પ્લસ શું છે? VB માઇનસ VA કોમન નીકળી ગયું તો શું વધે? પ્લસ PB. શું આવશે? પ્લસ PB. આનું થઈ ગયું. ચલો આગળ વધીએ. તો છેલ્લે શું આવ્યું? મેં VB માઇનસ VA કોમન કાઢ્યું તો અહીં વધશે PA/2 માઇનસ PB/2 પ્લસ PB. હવે આ PBમાં તમે માઇનસ PB અડધું બાદ કરો, પ્લસ PBમાં અડધું PB બાદ કરો, શું વધશે? PB/2 વધે. તો માટે W બરાબર શું લખાશે? W ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA ઇન્ટુ અહીં શું આવશે? અડધા PBમાંથી એક PBમાંથી અડધું PB શું વધશે? અડધું PB વધે તો શું આવશે? PA/2 પ્લસ આવશે, કારણ કે આખા PBમાંથી અડધું PB બાદ કર્યું શું આવશે? PB/2. હવે PA અને શું લખાય? PA પ્લસ PB બાય કોમન 2 અને 2 લઈ લઈએ આગળ. તો ચલો આન્સર આવી ગયો. W બરાબર આવશે હાફ ઇન્ટુ VB માઇનસ VA ઇન્ટુ PA પ્લસ PB. તો તમારો જવાબ આ છે નહીં. કેમ નથી? અરે પ્રોસેસ જુઓ. પ્રોસેસ શું છે? મેં તમને શું કીધું? કાર્ય શોધીને કોઈ દિવસ મૂકી દેવું નહીં, બાકી 5 માર્ક સીધા જવા દેવા પડશે. આટલી ગણતરી ભલે 1.5-2 મિનિટ થઈ એ તમારા 5 માર્ક જશે. જો કાર્ય કોના પર ડિપેન્ડ કરે ભાઈ? કાર્ય ડિપેન્ડ કરે એરિયા કેટલો છે, અને કાર્ય ધન છે કે ઋણ કોના પર ડિપેન્ડ કરે? પ્રક્રિયાની દિશા પર. જો કદ ઘટતું હોય તો પ્રક્રિયાની દિશા કઈ આવશે? કાર્ય કેવું આવશે? ઋણ. અહીંયા જોવું પડે. પહેલાં પ્રોસેસ અહીંથી સ્ટાર્ટ થઈ છે, એરો આ બાજુ છે, એટલે શું થાય? તમે આમ જેમ જાઓ છો ઉપર તરફ એમ દબાણ વધતું જાય પણ કદ ઘટતું જાય છે. જો કદ ઘટતું હોય તો કાર્ય કેવું આવે? એરિયા જો એટલે શું કરવાનું? તમારે એરિયાનો સરવાળો કરવાનો, એ સરવાળો કરવાનો, છેલ્લે આગળ મૂકવાનું માઇનસ. તો આન્સર આવો આવશે. W ઇઝ ઇક્વલ ટુ હાફ. આ માઇનસ અંદર ગુણ દે તો શું આવશે? અહીંયા VA માઇનસ VB ઇન્ટુ કૌંસમાં PA પ્લસ PB. આ તમારો જવાબ છે. એક ઓપ્શન આ આપ્યો હશે, એક આ ઓપ્શન આપ્યો હશે અને એક આ આપ્યો હશે. ટીક તમારે કરવો પડે. શું મૂકવું પડે આગળ? આજે તમે A1 પ્લસ A2 કર્યું, એમાં છેલ્લે માઇનસ મૂકવાનું, કાર્ય ઋણ છે એનું, અને કાર્ય ઋણ હોવાથી છેલ્લે આન્સર શું આવશે? વનાપ અંદર આ માઇનસ અંદર ગુણ દીધો તો શું આવશે? VA માઇનસ VB ઇન્ટુ PA પ્લસ PB. તો આ તમારો જવાબ આવી ગયો, બરાબર છે. તો આઈ થિંક આજનો લેક્ચર અત્યારે અહીંયા રાખીએ. આપણે આજે દાખલાની જે પ્રેક્ટિસ ચાલુ કરી છે એ કન્ટિન્યુ રાખશું, અને નેક્સ્ટ લેક્ચરમાં પણ દાખલા જ આપણે મેં કીધું એમ ચાલુ રાખશું. તો નેક્સ્ટ લેક્ચરમાં બન્યા રહેશું, નેક્સ્ટ લેક્ચરમાં મુલાકાત કરશું, અને જેટલા બી દાખલા ગણાવું છું એની સારી રીતે સમજીને સારી રીતે પ્રેક્ટિસ કરવી, એટલે કોઈ પણ અઘરો દાખલો કદાચ GE એડવાન્સમાં પણ આવે તો પણ તમે એને સોલ્વ કરી શકશો. અમે તમને કીધું હતું એમ તમને GE એડવાન્સના એક ચેપ્ટરમાં એક લેક્ચરમાં તમને GE એડવાન્સના દાખલા પણ હું સોલ્વ કરાવી દઈશ, બરાબર છે.